ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રી જગન્નાથ રથયાત્રા અંતર્ગત ભગવાનના અપૂર્ણ સ્વરૂપનું રહસ્ય શું છે એની કથા ગત સત્રમાં આપણે સાંભળી. આજના સત્રમાં એક વિશેષ ઉત્સવ છે જે રથયાત્રા પૂર્વ શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ ઉત્સવનું પ્રકાશન થયું છે. ને મૂળ વાત એ છે કે સંપૂર્ણ રથયાત્રાનું જે રહસ્ય છે કે રથયાત્રા વાસ્તવમાં શા માટે થઈ રહી છે, તો આ તત્વનું પ્રકાશન પણ ચૈતન્ય મહાપ્રભુએ કર્યું છે. નાના પૂર્વમાં રથયાત્રાઓ તો થતી હતી. લોકો એ જાણતા હતા કે રથયાત્રા ભગવાન દર્શન દેવા માટે નીકળે છે. જગન્નાથ, બલદેવ, સુભદ્રા સુદર્શન ચક્રને સાથે લઈ અને કળિયુગના પતિત જીવો ઉપર કૃપા કરવા માટે આ એક સુંદર ઉત્સવ છે. મહાપ્રભુથી પૂર્વમાં પણ લાખો લાખો લોકો આ રથયાત્રામાં આવી અને ભગવાનનું દર્શન કરતા હતા. પણ એક એક ઉત્સવ પાછળ વાસ્તવમાં માધુર્ય ભાવ દ્રષ્ટિથી યદિ રથયાત્રાને જોવામાં આવે તો ચૈતન્ય મહાપ્રભુએ બતાવ્યું કે વાસ્તવમાં રાધા કૃષ્ણનો પ્રેમ વિપ્રલંબ ભાવ જે છે એ રથયાત્રાનું મૂળ કારણ છે. ઘણીવાર આપણા મનમાં એવો ભાવ થાય કે ચૈતન્ય મહાપ્રભુને ખબર હતી તો અન્ય કેમ નહોતા જાણતા કોઈ? કારણ કે આ રસનો વિચાર આવવો એ પણ એક બહુ મોટી વાત છે. તો જે પ્રકારે આ ઉન્નત ઉજ્જવલ રસ મહાપ્રભુએ જેનો પરિચય આ સંસારને કરાયો છે, આવું આનાથી પૂર્વમાં કોઈના વિચારમાં પણ નહોતું. કારણ કે આપણે ક્યાંક મંદિરોમાં જતા હોય, ભગવાનના કોઈ સ્વરૂપને આપણે જોતા હોય તો સહજ એક દર્શન ભગવાન વિષ્ણુ તત્વ છે અથવા જગદીશ્વર છે, જગત પિતા છે એવું જોઈ દર્શન કરીને આપણે આવી જતા હોય. પણ એના જે મૂળ ભાવ છે એ તો ક્યારેક કોઈ આચાર્ય પરંપરાના આનુગત્યમાં કોઈ શ્રવણ કરે છે અથવા એનો આશ્રય ગ્રહણ કરે તો એ વાત સમજવા મળે. તો આવા રથયાત્રાના જે અલગ અલગ ઉત્સવો છે એના રહસ્યોને મહાપ્રભુએ આ સંસારની સમક્ષ પ્રગટ કર્યા છે, જે ગૌડીય આચાર્યોની કૃપાથી આપણને સાંભળવા મળે છે અને સમજવા પણ મળે છે. તો વિશેષ રૂપથી એક ઉત્સવ છે ગુંડીચા મંદિર માર્જન. તો ગુંડીચા મંદિર એક સ્થાન છે જગન્નાથપુરીમાં. જગન્નાથજીનું જે મુખ્ય મંદિર છે એનાથી 2.5 કિલોમીટર દૂર ગુંડીચા મંદિર છે. જે લોકો જગન્નાથપુરી યાત્રામાં આવ્યા છે પૂર્વમાં, એમણે આ સ્થાનનું દર્શન કર્યું છે. અને એનું નામ ગુંડીચા મંદિર એટલે છે કારણ કે રાજા ઇન્દ્રધુમ્નના પત્ની જે છે એનું નામ હતું રાણી ગુંડીચા, અને એના નામ ઉપરથી આનું નામ ગુંડીચા મંદિર થયું છે. અચ્છા, મહાપ્રભુના ભાવથી યદિ જોવામાં આવે તો ગુંડીચા મંદિર જે છે એ વૃંદાવન છે, અને ભગવાન જગન્નાથ જ્યાં બિરાજમાન છે એ કુરુક્ષેત્ર છે.
તો ભગવાન કૃષ્ણ જ્યારે બ્રજ છોડીને ગયા, એના ઠીક 100 વર્ષ પછી બ્રજવાસી અને દ્વારિકાવાસીઓનું મિલન કુરુક્ષેત્રમાં થયું. એક્ઝેક્ટ 100 વર્ષ પછી બ્રજને છોડ્યા. અને કુરુક્ષેત્રમાં જ્યારે આ બ્રજવાસીઓ મળ્યા ભગવાનને, તો એ ભગવાનને રથમાં બેસાડી અને વૃંદાવન લઈ ગયા. જગન્નાથ, બલદેવ, સુભદ્રા. બલદેવ અને સુભદ્રાજી એમની પાછળ ગયા. આગળ ઉપર આ લીલા આપણે થોડી વિસ્તારથી સાંભળશું રથયાત્રાના રહસ્યમાં. તો ભગવાનનું કુરુક્ષેત્રથી વૃંદાવન જવું એ પણ રથયાત્રાનું એક કારણ છે, એક ભાવ છે કે ભગવાન કુરુક્ષેત્રથી વૃંદાવન ગયા. અચ્છા, પ્રશ્ન એ છે, શું કામ ગયા છે? કુરુક્ષેત્રમાં જ્યારે મિલન થઈ ગયું છે, એકબીજાને મળી લીધું છે, તો પછી ભગવાન વૃંદાવન શું કામ ગયા છે? તો વૃંદાવન જવાનું એક પ્રયોજન હતું ભગવાનનું, કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીજનો, ખાસ કરીને શ્રીમતી રાધારાણી સાથે જ્યારે મુલાકાત થઈ, તો હવે ગોપીઓ અને ભગવાન મળે છે, તો એમાં એક વાતનું સ્મરણ નિશ્ચિત છે, અને એ છે રાસ. તો ભગવાને કીધું કે રાસલીલાની ઈચ્છા છે. તો રાધારાણીએ કીધું કે રાસલીલા કરવા માટે 3 વસ્તુ હોવી કમ્પલસરી છે. એ 3 વસ્તુ જો હોય તો રાસ સંભવ છે, નહીં તો રાસ કોઈ પણ જગ્યામાં થવાનો નથી. તો ભગવાનને પૂછ્યું, એ 3 વસ્તુ કઈ છે? બોલે, 1 ગિરિરાજ ગોવર્ધન હોવા જોઈએ, બીજું યમુનાજી હોવા જોઈએ, અને ત્રીજું બ્રજરજ. આ 3 વસ્તુ એક સાથે જ્યાં વિદ્યમાન હોય, રાસ ત્યાં સંભવ છે. તો ભગવાને કીધું કે ભાઈ એના માટે તો જવું પડશે વૃંદાવન, કારણ કે ગિરિરાજજી નાય કેવી રીતે લાવવા કુરુક્ષેત્રમાં, કે ન યમુના નદી આવે કુરુક્ષેત્રમાં, ન બ્રજરજ સંભવ છે. તો રાધારાણીએ જ્યારે આ 3 વસ્તુની ડિમાન્ડ કરી, તો બધા બ્રજવાસીઓ ભગવાનને રથમાં બેસાડીને ખેંચવા લાગ્યા વૃંદાવન બાજુ, અને ભગવાનને વૃંદાવનમાં લઈ ગયા, અને રાસલીલા સંપન્ન થઈ. આ પણ ગૌડી આચાર્યોનો એક ભાવ છે. તો એ જે વૃંદાવન છે, તો એનો જ ભાવ છે કે ભગવાન જ્યારે જગન્નાથ મંદિરથી નીકળે છે અને ગુંડીચા મંદિરે વિશ્રામ કરે છે. 2.5 કિલોમીટર જ રથયાત્રા છે જગન્નાથપુરીની. ગુંડીચા મંદિરે આવી રથ ત્યાં રોકાય, અને ભગવાન 9 દિવસ આ ગુંડીચા મંદિરમાં વિશ્રામ કરે છે, અને પછી પાછી રથયાત્રા રિટર્ન થાય 9 દિવસ પછી, અને ભગવાન મૂળ મંદિરમાં આવીને પાછા બિરાજમાન થઈ જાય. તો આ ગુંડીચા મંદિર જે છે, એની સાથે લક્ષ્મીજીની પણ લીલાઓ જોડાયેલી છે. હેરા પંચમી એક ઉત્સવ છે, આગળ ઉપર એની પણ ચર્ચા કરશું આપણે. પણ સૌથી પહેલો મહત્વપૂર્ણ ઉત્સવ જે છે એ ગુંડીચા મંદિર માર્જન છે. અને આને સમજવું એટલા માટે જરૂરી છે કે ગુંડીચા મંદિરનો અર્થ તો તમે જાણો છો. માર્જન શું છે? માર્જનનો અર્થ છે સ્વચ્છ કરવું, સફાઈ કરવી. તો જગતની સૃષ્ટિ અને પાલન કરવાવાળા જે ભગવાન છે, જે જગન્નાથજીના રૂપમાં નીલાચલ ધામની અંદર પ્રગટ થયા છે, તો ભગવાન સાક્ષાત કૃષ્ણ જ જગન્નાથ છે, એમાં કોઈ સંદેહ નથી. જય કૃષ્ણ, સૈ ગૌર, સૈ જગન્નાથ. જે કૃષ્ણ છે એ ચૈતન્ય મહાપ્રભુ છે, જે મહાપ્રભુ છે એ જગન્નાથજી છે. અસંખ્ય અવતારો છે ભગવાનના. પણ આપણે એક મૂળ વાત એ સમજવાની છે. ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક ક્રમાંક 7 ભગવાન કહે છે કે જીવ જે છે, મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. જીવ જે છે એ મારો અંશ છે, વિભિન્ન અંશ છે. સ્વાંશ જે છે એ ભગવાનના અવતારો છે, ભગવાનના સ્વરૂપ છે. અને વિભિન્ન અંશ જે છે એ જીવ તત્વ છે, જીવાત્મા છે. તો સ્વાભાવિક રૂપથી ભગવાન અને જીવ, ભગવાન અંશી છે, જીવ અંશ છે. સનાતન સમયથી છે આ. અને આ જીવનો એક સ્વભાવ છે માયાથી વશીભૂત થવાનો, માયાથી બદ્ધ થવાનો. છે ભગવાનનો અંશ, પણ એ માયાથી બદ્ધ થવાનું એક વલણ
એક સ્વભાવ જીવની અંદર વિદ્યમાન છે. પછી મહામાયા હોય, યોગમાયા હોય, કોઈ પણ એ સ્વતંત્ર નથી રહેતો, કોઈ એક શક્તિના આશ્રયમાં રહે છે. યા તો મહામાયા જે આ સંસારમાં વ્યાપ્ત છે માયા, યા તો યોગ માયા જે ભગવાનના ધામમાં છે. બેમાંથી એકના આશ્રયમાં રહેશે. જો મહામાયાના આશ્રયમાં છે તો એની અંદર દોષ છે, સ્વરૂપની વિસ્મૃતિ છે, પોતાના સ્વરૂપને જીવ જાણતો નથી, આ બધા દોષ છે. જો અંતરંગા શક્તિ યોગ માયાના આશ્રયમાં છે તો એ જીવ પૂર્ણ પોતાના સ્વરૂપના વિષયમાં જાણે છે, અને એટલા માટે એ ભગવાનની સેવામાં લાગેલો રહે છે. એ યાર તમે ઘણીવાર સાંભળ્યું છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. તો ભગવાનના દાસ છીએ, આ આપણું સ્વરૂપ છે. અને દાસનું કામ શું છે? સેવા. હવે આ સ્વરૂપ જ્યારે ભૂલે, કારણ કે મહામાયાના આશ્રયમાં જ્યારે હોય ત્યારે જીવ ભૂલી જાય કે સેવા કોની કરવાની છે? ભગવાનની. અને એ કોની સેવામાં લાગે છે? માયાની. એટલા માટે ભગવાન એવી લીલાઓ કરે છે કે જેનાથી આ જીવનું કલ્યાણ થાય. એ જીવ ભગવાન બાજુ આકર્ષિત થાય, ભગવાનમાં એનો પ્રેમ જાગે અને પોતાના સ્વરૂપમાં સ્થિત થાય. તો ભગવાન આ સંસારમાં અવતરિત થાય છે આપણા કલ્યાણ માટે. ભગવાનના આવવાનું બીજું કોઈ પ્રયોજન નથી. એને એના ધામમાં શું કમી છે? કાંઈ તકલીફ છે ને? કાંઈ ઘટે છે કે જે આ સંસારમાં પૂરું થાય એમ હોય? નથી. સંસાર અપૂર્ણ છે, એ ભગવાનને પૂર્ણ શું કરીએ કે? કારણ ભગવાનથી તો નીકળ્યો છે. પણ ભગવાનનું આ સંસારમાં આવવાનું કારણ માત્ર ને માત્ર આ બદ્ધ જીવોના કલ્યાણ માટે ભગવાન અવતાર લે છે. અને પોતાના શુદ્ધ જ્ઞાનનો પ્રચાર કરવા માટે ભગવાન પોતાના જે પાર્ષદો છે એને આ સંસારમાં સાધુઓના રૂપમાં પ્રગટ કરે છે. એ સાધુઓ આ સંસારમાં આવે, ભગવાનના વિષયમાં લોકોને સમજાવે છે, જ્ઞાન આપે છે, અને આ માયાબદ્ધ જીવને ભગવાન બાજુ વાળે છે. કારણ આપણે બધા લોકો જાણીએ છીએ કે બદ્ધ જીવ જે પણ છે એના હૃદયમાં ષડ રીપુ અર્થાત 6 પ્રકારના અનર્થ વિદ્યમાન છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આદિનો અર્થ છે બીજા પણ વિકારો છે ઘણા. આ 6 મુખ્ય છે. દ્વેષ, દંભ, ઘણું બધું છે, રાગ. તો આ દોષ હોવાના કારણે જીવ પોતાના ચિન્મય સચિદાનંદ સ્વરૂપની અનુભૂતિ કરી શકતો નથી. છે સતચિત આનંદમય, પણ એની અનુભૂતિ થતી નથી. ન તો ભગવાનના સ્વરૂપની, ન તો પોતાના સ્વરૂપની કોઈ અનુભૂતિ નથી. અને જ્યાં સુધી હૃદયમાં અનર્થ વિદ્યમાન છે, ભગવાન પ્રગટ થતા નથી. અશુદ્ધ ચિત્તનો પરિચય યદી કોઈ લેવા માગતા હોય, આપણે બધા જાણીએ છીએ કે અશુદ્ધ ચિત્તમાં એક વસ્તુ નિત્ય વિદ્યમાન રહે છે, અને એ છે સુખ સંબંધી ભોગ વાસનાઓ. કે આ સંસારમાં હું કેવી રીતે સુખી થાઉં, આ સંસારમાં કેવી રીતે વધારે ને વધારે ભોગ મને પ્રાપ્ત થાય, આવી વિચારધારા જ્યાં સુધી બનેલી રહે ત્યાં સુધી એનામાં સેવા વૃત્તિ કોઈ દિવસ જાગૃત થાય નહીં. શું કામ? કારણ કે એ પોતાની જ સેવામાંથી નવરો રહે તો ભગવાન નહીં કરે ને. સંસાર ભોગવવાની વાસના જ્યાં સુધી છે, એનો અર્થ શું છે કે આપણે પોતાની જ સેવા કરવા માગીએ છીએ. તો જેની અંદર આ વાસના વિદ્યમાન છે એ ભગવાનની સેવા કેવી રીતે કરીએ? સેવા વૃત્તિનો આ ભાવ એની અંદર નિત્ય નિરંતર જોવા મળે છે. અને સામાન્ય રૂપથી જ્યારે જોવામાં આવે કે ભગવાન કૃષ્ણની સેવાની તુલના લોકો સંસારની સેવાથી કરે છે. આવું
સમાજમાં તમે જોયું છે કે નહીં, અમે તો આ સમાજ સેવા કરીએ છીએ, આટલા દુઃખી લોકોને આ અમે હેલ્પ કરી છે, આ બધું કર્યું છે, હવે ભગવાનની સેવા ન કરવી તો શું વાંધો? માનવ સેવા એ તો માધવ સેવા છે. હે, બિલકુલ રોંગ સ્ટેટમેન્ટ છે. ક્યાં શુદ્ર જીવ અને ક્યાં સચ્ચિદાનંદ ભગવાન? આની તુલના કેવી રીતે થઈ શકે? આજકાલ કોઈ વ્યક્તિ જ્યારે ભક્તિમાં લાગેલા હોય અને એને કોઈ વ્યક્તિ એવું કહે કે અરે તમે તો ખાલી કૃષ્ણ કૃષ્ણ જ કરો, કૃષ્ણની સેવા કરો, જો દુનિયામાં કેટલું દુઃખ છે, તમે કેમ આની સેવા નથી કરતા? કરીને આપણે કરી શું લેવું? માની લો આ બધું ભક્તિ ભજન છોડીને ગામની સેવામાં લાગી જાઓ, તમને એવું લાગે છે આ સંસારમાં જ પ્રોબ્લેમ સુલટી જાય? આપણે જન્મમાં એ પહેલાં દુઃખ હતા હતા ને, અને આપણે નહીં હોય પછી તમને શું લાગે? દુઃખ વયા જાય. પછી દુઃખ આપણી પહેલાં કેટલા મોટા મોટા સમાજ સેવકો આવ્યા જે દુનિયામાં બહુ ફેમસ છે, અમુકને નોબેલ પારિતોષિક મળ્યા, બધા મોટા મોટા એવોર્ડ મળ્યા, તોય હજી દુઃખ તો ઊભું ઊભું જ છે. આવું એટલા માટે કહી રહ્યો છું કે ઘણીવાર કોઈનું મન જ્યારે સંસારની સેવામાં લાગેલું હોય ત્યારે એને ભગવાનની સેવા સમજમાં આવતી નથી. વારંવાર સાંભળ્યા પછી નથી સમજમાં આવતું કે ભગવત સેવા ઇમ્પોર્ટન્ટ શા માટે છે. એટલે તો આવી સેવાની જે પ્રવૃત્તિ છે એ પણ અશુદ્ધ ચેતનાનું પરિણામ છે. કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ સંસારની સેવા કરશું તો સુખી થઈ જશું. હા, અન્ય જીવોની સેવા કરવાની છે, પણ એ કેવી રીતે કરવાની છે તો એનું જ્ઞાન નથી આપણી પાસે. સેવા આપણો સ્વભાવ છે, પણ વાસ્તવિક સેવા શું છે? જે બીજાની સમસ્યાને હંમેશા માટે સુલઝાવી દે, પરમેનન્ટ સોલ્યુશન. દુઃખ ગયું તો ગયું, પછી એને જીવનમાં તમે ક્યારેય દુઃખી ન જોવો. આ સેવા છે. પણ એ સેવા ત્યારે જ સેવા બને જ્યારે એનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે હોય. કૃષ્ણના સંબંધ વગર થયેલી બધી સેવા જે છે એ એક પ્રકારનું પુણ્ય કર્મ છે, જે જીવને કર્મના બંધનમાં બાંધે છે. અને કર્મ બંધનનું ફળ એ છે કે ફરીથી પાછો જન્મ થશે, ફરીથી જન્મ લેવો પડશે. એટલા માટે જીવ જ્યારે જાણતો નથી કે કૃષ્ણની સેવામાં અપાર આનંદ છે, અનલિમિટેડ આનંદ એ ભગવાનની સેવામાં છે, અને આ આનંદ આ જગતમાં પોતાના પતિ પત્ની પુત્ર પરિવાર આ બધાની સેવા બધા જીવ કરે છે, એમાં જે આનંદ મળે છે એનાથી અનંત ગણો આનંદ જે છે એ કૃષ્ણની સેવામાં છે. એટલા માટે કારણ કે કૃષ્ણના ચિન્મય ધામની અંદર એક પ્રેમનો સમુદ્ર છે. અને એમાં પ્રેમ કેટલો છે? કોઈ પૂછે કે ભાઈ અહીંયા પાણી છે, કેટલું પાણી છે? તો કહે છે અનલિમિટેડ પ્રેમ છે. રૂપ ગોસ્વામી એટલે કે જે ભક્તિ રસ અમૃત સિંધુ, અનલિમિટેડ પ્રેમ છે. અને એ ભગવત ધામમાં રહેલો જે અનલિમિટેડ પ્રેમ, જે ભાવ છે, એને આપણા શુદ્ધ હૃદયમાં જાગૃત કરવા માટે આ અનર્થોથી મુક્ત થઈને હૃદયને શુદ્ધ કરવું જરૂરી છે. કારણ કે હૃદય જો શુદ્ધ હશે તો જ એમાં પ્રેમ જાગૃત થશે. અશુદ્ધ ચિત્તમાં પ્રેમનો ઉદય ક્યારેય સંભવ નથી. એટલે કીધું શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરય ઉદય. અને ભક્તિના સાધનો વડે આપણે આને શુદ્ધ કરવાની જરૂર છે. ચિત્ત જ્યાં સુધી શુદ્ધ નથી, ભૂલી જાઓ કે આમાં કૃષ્ણ પ્રેમ ક્યારેય આવશે. આ વાતો તો બહુ કરે છે ગૌડીય ભક્તો, જે અત્યારે ખાસ કરીને જે ઇસ્કોનથી કનેક્ટ થયા છે એને પૂછો લક્ષ્ય શું છે? બોલે કૃષ્ણ પ્રેમ. ધંધા હું છે એ જોવું. પોતાને પ્રશ્ન કરો, આપણા આમાં લાગે છે પ્રેમ આવે એવું છે આપણી અંદર? કારણ કે એ આપણા કર્મો બતાવશે. આપણે શું કરી રહ્યા છીએ સંભવ નથી. જુઓ, ચૈતન્ય ચરિતામૃત જે છે ને એ આપણું મૂળ છે. અને ભક્તિ સાધનોને જેવી રીતે બતાવ્યા છે એવી રીતે અનુશીલન ન કર્યું તો જીવનભર કાંઈ પણ કરો, પ્રેમ તો પ્રાપ્ત નહીં થાય.
આ પ્રેમને જાગૃત કરવા માટે હૃદયને અનર્થથી મુક્ત કરવું જરૂરી છે. અને થાય કેવી રીતે? તો એનો એક ક્રમ રૂપ ગોસ્વામીએ બતાવ્યો છે કે શ્રદ્ધા, સાધુસંગ અને ભજન ક્રિયા. અને ભજનમાં આપણે લાગ્યા છીએ તો ભજનનું એકમાત્ર તાત્પર્ય અત્યારે એ છે કે મારા હૃદયમાં રહેલા જે અનર્થ છે એને દૂર કરવા. પ્રોબ્લેમ ક્યાં છે? શ્રદ્ધા છે, પછી સાધુસંગ મળ્યો, પછી ભજન શરૂ થયું, અને ભજન શરૂ થયું પછી અનર્થ કાઢવાને બદલે નાખવા માંડ્યા છે અંદર. પ્રવૃત્તિ ઊંધી ચાલુ થઈ ગઈ છે. અને ઉલટી પ્રવૃત્તિનું કારણ શું છે જાણો છો? કુસંગ. સંગ સાધુ સંગ કરવાનો હતો અને કર્યો જ કોનો સંગ? કુસંગ. જેને ભક્તિ માર્ગનો ભય ખબર નથી એની પાસે જઈને બેઠા છીએ તો એ શું કરશે? જે કચરું બહાર કાઢવાનું છે એ શું કરે છે? અંદર નાખે છે. કારણ કે આપણે આપણી બુદ્ધિને કામે લગાડતા નથી. ભલે મંદિર છે, સંસ્થા છે, હજારો લોકો આવે છે, પણ સંગ કોનો લેવા જેવો છે? આ સૌથી વધારે મહત્વપૂર્ણ પ્રશ્ન આ છે. ગમે એની પાસે જઈને બેસી જવું, ગમે એના ખોળે બેસી જશો તો એ તો એનામાં જે ગંદકી છે એ તમારામાં નાખવાના છે. જેને સફાઈ કરતા આવડતી જ નથી એ શું કરશે? કચરું બહાર કાઢવાનું છે તો એ કરવાના શું? એ અંદર નાખશે. કારણ કે એને ખુદને ખબર નથી કે મારે કચરું બહાર નાખવાનું છે કાઢીને. આ કુસંગ છે. તમે કહો પણ એ ધોતી પહેરે તો શું થઈ ગયું છે? અરે એણે તુલસીની 4 વળી માળા પહેરી તો તિલકે એટલું મોટું કરે છે. કુસંગ કુસંગ છે. જો ગૌડીય ધારામાં બ્લાઇન્ડ ભજનની કોઈ સિસ્ટમ નથી. અહીંયા કમ્પ્લીટ બતાવ્યું છે. શ્રદ્ધા, સાધુસંગ, ભજન ક્રિયા. અને ભજન ક્રિયા છે માત્ર ને માત્ર અનર્થોને દૂર કરવા માટે. જે માળા જપ કરો છો ને, કથા સાંભળો છો ને, શું કામ છે આ? પ્રચાર નથી કરવાનો તમારે. એ તો બહુ દૂરની વાત છે તમારાથી હજી. અને અત્યારે આપણે નહીં હું આટલો પ્રચાર કરી નાખું, આને ભગત બનાવી દઉં, આટલું એ આપણે કરવાનું જ નથી. તમારું કામ શું છે? ભક્ત બનવાનું. આ પ્રભુપાદજીની કૃપાથી જે કૃષ્ણ ભાવનામૃત મળ્યું છે ને, તો આપણું પહેલું કાર્ય છે હૃદયમાં જે અનર્થો છે એને બહાર કરો, એને દૂર કરો. આ ટાર્ગેટ છે. ચિત્તને શુદ્ધ કરવું. કેમ? કારણ કે પાત્ર શુદ્ધ બનશે તો અપ્રાકૃત પ્રેમ જે છે એમાં આવશે. પાત્ર જ કાણાવાળું છે. કોઈ સાધુએ કૃપા કરીને પ્રેમ આપી દીધો, નીકળી જાય. કેવી રીતે બચાવશો? કારણ કે એને ધારણ કરવાની યોગ્યતા તો હોવી જોઈએ ને. એટલા માટે કે અનર્થથી જ્યાં સુધી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી પ્રેમ હૃદયમાં જાગૃત થવાનો નથી. અને આપણી સૌથી મોટી સમસ્યા અહીંયા આવે છે કે અનર્થ દૂર કરવાની બદલે આપણે ક્યાં લાગી જઈએ છીએ? અનર્થ વધારવામાં. અને એક ભક્તના જીવનમાં આનાથી વધારે ડેન્જર સમસ્યા કે ડેન્જર પોઝિશન બીજી કોઈ નથી આવવાની ક્યારે. શું કામ? કારણ કે આવો જે કુસંગ છે એ તમને ધીરે 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 ભગવાનથી, ભક્તોથી, વૈષ્ણવોથી દૂર કરી દે. અને એક સમયે તમે વિચારતા છો કે હું હારો હતો એટલે આમાં જ નીકળી ગયો છું. કેમ? તો કે આ બધા જે છે ને એને કાંઈ ખબર નથી પડતી. આ અનર્થની પરાકાષ્ઠા છે. ઉલટું શરૂ થઈ ગયું છે. કેમ? શિક્ષા ખબર નથી. ભજન શું કામ છે? આજ કોઈને પૂછો તમે માળા જપ કરો છો, ભગવાનનું નામ શું કામ નામ લ્યો છો? કોઈ એવો પ્રશ્ન કરે ભજન ક્રિયા શા માટે છે? તો એનું એકમાત્ર તાત્પર્ય છે અનર્થોથી નિવૃત્ત થવા માટે. આ ભજન એટલા માટે છે. અને આપણા તો કંઈક બીજા જ સપનાઓ છે. તો ગુંડીચા મંદિર માર્જન જે છે એ સાધકના હૃદયના માર્જનની પ્રતીક લીલા છે. ચિત્તની શુદ્ધિ કેવી રીતે કરવી એનું રિપ્રેઝન્ટ કરતી આ લીલા છે ગુંડીચા મંદિર માર્જન. અને ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે જોયું કે રથયાત્રાનો સમય નિકટ આવી રહ્યો છે જગન્નાથપુરીમાં,
અને એવું નહોતું ગુંડીચા મંદિર સફાઈ નહોતું થતું પહેલાં. રાજાના જે રાખેલા સેવકો હતા, જે નોકરો હતા, એને કીધું હતું કે રથયાત્રા આવે એના એક દિવસ પહેલાં ગુંડીચા મંદિરની સફાઈ કરી નાખવાની. રાજાનો આદેશ હતો. પણ હવે તમે વિચારો કે પેમેન્ટ આપીને કામ કરતા હોય અને સેવા કરતા હોય તો અંતર તો બેયમાં રહેવાનું છે. તો ઓલાને તો કોઈ ભાવય નથી ભગવાનમાં, કોઈ પ્રકારે સેવાની લાલસાઈ નથી. એટલે શું કરતા, જેવું તેવું સફાઈ કરીને નીકળી જતા. રાજાને શું ખબર છે, એ રાજાને કહી દેવું સફાઈ થઈ ગયું છે તો થોડું ઘણું સાફ કરે જેમ તેમ અને પછી નીકળી જતા. મહાપ્રભુએ આ વાતને ધ્યાનમાં લીધી છે કે આની અંદર સેવાનો કોઈ ભાવ છે નહીં. તો જે ગુંડીચા મંદિરનું માર્જન આણે કર્યું છે, આ સ્થાન ભગવાનને બિરાજમાન થવા જેવું તો નથી જ. ધ્યાનથી સમજો. સેવા વ્યક્તિ ત્યારે કરી શકે જ્યારે એના હૃદયમાં ભગવાન પ્રતિ કોઈ ભાવ હોય, પ્રેમ હોય. પોતાના સ્વાર્થ માટે સેવા કરતો હોય, આ લાંબુ હાલવાનું નથી. સેવા હું કામ કરવી, તો કે અહીંયા મજા આવે છે, આપણું નામ થાય મોટું, કે આપણે લીડર બની ગયા, આગળ વધશું, કે હજી એના માટે સેવા નથી. સેવાનું એકમાત્ર તાત્પર્ય છે ચિત્તની શુદ્ધિ, પોતાના હૃદયને શુદ્ધ કરવા માટે. અને મહાપ્રભુએ જોયું કે આવી સેવા એ ભગવાન સાક્ષાત જગન્નાથજી જ્યાં 9 દિવસ બિરાજમાન થવાના છે, આ તો ઠીક નથી. અને એટલા માટે જે સેવકો હતા એને તો રુચિ કેવલ પોતાના પગારમાં હતી. એને કોઈ મતલબ નહોતો મંદિર કેવું સાફ થયું છે, શું સાફ થયું છે, કારણ કે હૃદયમાં ભક્તિ નથી. અને ભક્તિ નથી અને સેવા કરી છે, આ સેવા ભગવાનને ક્યારેય પ્રસન્ન કરતી નથી. મહાપ્રભુએ વિચાર્યું કે જગન્નાથજી આનાથી પ્રસન્ન તો નહીં થાય. એટલા માટે મહાપ્રભુએ એ જગન્નાથપુરીમાં રાજા, એ સમયમાં રાજા હતા પ્રતાપરુદ્ર, અને એના ગુરુ જેનું નામ હતું કાશી મિશ્ર, એને મહાપ્રભુએ મેસેજ આપ્યો કે તમે રાજાને જઈને સંદેશ આપો. મહાપ્રભુ કહે છે કે હું સ્વયં પોતે આ બધા ભક્તો સાથે લઈ અને ગુંડીચા મંદિર અને એની આસપાસનું જે સ્થાન છે આને સફાઈ કરવાની અનુમતિ માગું છું. અને આ કાર્ય માટે અમારે તમારા કોઈ નોકરની જરૂર નથી. ખાલી હાવણી અને ઘડા પાણી લાવવા માટે અચ્છા સામાનની વ્યવસ્થા કરી દો, બાકી બધું અમે કરી લઈશું. તો આ સાંભળ્યું તો રાજાને પહેલાં આશ્ચર્ય થયું કે મહાપ્રભુ સ્વયં શા માટે સફાઈ કરવા માગે છે. કારણ કે સફાઈ કરવી હોય તો મારા આટલા બધા સેવકો છે, આટલા બધા નોકર છે, મેં રાખ્યા છે. પણ કાશી મિશ્રના મોઢેથી જ્યારે સાંભળ્યું, ચૈતન્ય મહાપ્રભુના હૃદયના ભાવને જ્યારે સાંભળ્યો એણે, તો રાજાને પ્રસન્નતા થઈ. અને રાજાએ કીધું કે આ તો બહુ આનંદનો વિષય છે કે સ્વયં મહાપ્રભુ ગુંડીચા મંદિરનું માર્જન કરી અને આ જગતના જીવોને શિક્ષા આપવા માગે છે. આપની આચરેથી પ્રભુ જગતેર શીખાય. પોતાના આચરણ દ્વારા શિક્ષા આપવા માગે છે ને, તો નિસંકોચ જે મહાપ્રભુ માગે છે આપો એમને. અને બીજા દિવસે સવારે ગુંડીચા મંદિર માર્જન ઉદ્દેશ્ય લઈને બધા ભક્તો ભેગા થયા, બહુ મોટી સંખ્યામાં. મહાપ્રભુએ બધાને ફૂલના હાર પહેરાવ્યા, જે ગુંડીચા મંદિર માટે તૈયાર થયા છે, અને ચંદન આપ્યું મહાપ્રભુએ. હવે આટલું કરીને મહાપ્રભુને થયું કે આ બધા વૈષ્ણવોને પ્રણામ કરું. તો બહુ વિનમ્રતા સાથે મહાપ્રભુએ જ્યારે બધાને પ્રણામ કર્યા, કપાળ ઉપર ચંદનનો લેપ કર્યો અને નિત્યાનંદ પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો મહાપ્રભુએ. જો નિત્યાનંદ પ્રભુ હારે છે, પણ મહાપ્રભુએ નિત્યાનંદ પ્રભુના ચરણ સ્પર્શ કર્યો અને મહાપ્રભુને આમાં કોઈ અભિમાન નહોતું. અચ્છા, આ લીલા શા માટે કરી રહ્યા છે કે જેટલા પણ વૈષ્ણવો ત્યાં આવ્યા છે ને, એના મનને તૈયાર કરી રહ્યા છે ગુંડીચા માર્જન કરવા માટે. વિનમ્રતા મહાપ્રભુ કહી રહ્યા છે કે સેવા ત્યારે સંભવ છે કે જ્યારે કોઈ વ્યક્તિની અંદર વિનમ્રતા હોય. કારણ કે સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ મહાપ્રભુ છે ત્યાં, જે હજારો વૈષ્ણવો ત્યાં ઊભા છે એમાં. છતાં મહાપ્રભુએ પોતાના આચરણથી બતાવ્યું કે અન્યનું સન્માન કેવી રીતે કરવું અને એને સેવા કેવી રીતે આપવી,
એને સેવા માટે તૈયાર. મહાપ્રભુએ કીધું નથી કાંઈ. આજે આચરણ કર્યું એનાથી બધા લોકો સમજી ગયા કે કોઈ અભિમાનના ભાવ લીધા વગર, કોઈ અહંકાર હૃદયમાં રાખ્યા વગર આપણે ગુંડીચા મંદિરનું માર્જન કરવા માટે જવાનું છે. અને મહાપ્રભુ સ્વયં જો આટલા વિનમ્ર હોય તો આપણે એનાથી પણ વધારે વિનમ્ર બનીને સેવા કરવાની છે. તો આ સેવાનું ફળ વાસ્તવમાં પ્રાપ્ત થશે. અને મહાપ્રભુ કહે છે, અમાની ન માનતે, એમના દ્વારા બોલાયેલો શ્લોક છે કે મારે બીજાથી સન્માન પ્રાપ્ત કરવા કરતાં હું બીજાને સન્માન આપું એ વધારે યોગ્ય છે. તો આ રીતે મહાપ્રભુએ બધા વૈષ્ણવોનો સ્વાગત સત્કાર કરી અને પછી ત્યાંથી આગળ ચાલ્યા. કીર્તન કરતાં કરતાં બધા લોકો જઈ રહ્યા છે. પણ જો વિનમ્રતાનું બીજ મહાપ્રભુએ નાખી દીધું છે ને મનમાં, તો એકબીજા વૈષ્ણવોનો ચરણ સ્પર્શ કરે છે. કોઈ નથી જોતું આ સિનિયર છે, જુનિયર છે, હે ભક્ત છે ને, વૈષ્ણવ છે, ચરણ સ્પર્શ કરો. એક ભક્ત બીજાના ચરણ, એ પાછો બીજાના ચરણ સ્પર્શ કરે છે. અને આ રીતે મહાપ્રભુએ બધાના હાથમાં એક એક ઝાડુ આપી દીધું અને બધા ભક્તને જગન્નાથ મંદિરથી ગુંડીચા મંદિર બાજુ કીર્તન કરતાં કરતાં લઈ જાય છે મહાપ્રભુ. વિચારો કેટલું અદ્ભુત દ્રશ્ય હતું. બધાના હાથમાં ઝાડુ છે અને ઝાડુ લઈ અને કીર્તન કરતાં કરતાં નીકળ્યા. તો જગન્નાથપુરીમાં જે અન્ય લોકો જે હતા એ જોઈ રહ્યા હતા, આ કઈ નવી લીલા થઈ રહી છે આજ. કારણ કે આવું તો રથયાત્રા પૂર્વ પહેલાં ક્યારેય જોવામાં આવ્યું નથી. ગુંડીચા મંદિર પહોંચી અને સૌથી પહેલાં ચૈતન્ય મહાપ્રભુએ ઝાડુ લગાવવાનો પ્રારંભ કર્યો, માર્જન કરવાનો પ્રારંભ કર્યો. મંદિરમાં જો સફાઈ કેવી રીતે કરવી ને એનો પણ એક ક્રમ છે, મહાપ્રભુએ શીખવાડ્યો. આ લીલા તો ઘણી વિસ્તૃત છે. આજે તો આપણે એના સિદ્ધાંતને સમજીએ છીએ. મહાપ્રભુએ સૌથી પહેલાં સીલિંગ સફાઈ કરી. સીલિંગ, પછી દિવાલ, પછી નીચે ફર્શ. આપણે શું કરીએ, પહેલાં નીચે સાફ કરી નાખી, પછી દિવાલ કરીને પછી ઉપર જઈ જાય, ખબર પડે પાછું બગડી ગયું. હે, તો માર્જનની અંદર ક્રમ પણ જળવાવો જરૂરી છે સેવામાં. તો મહાપ્રભુ એ મંદિરની સફાઈ જ્યારે શરૂ કરી તો એમની સાથે જેટલા પણ વૈષ્ણવ હતા એ બધા ઝાડુ લઈ અને મંદિરનું માર્જન કરવા લાગ્યા છે. યદ્યપિ સ્વયં ભગવાન છે, છતાં જો ભગવાન સ્વયં પોતાના મંદિરની સફાઈ કરી રહ્યા છે. આ એક શિક્ષા આપવા માટે મહાપ્રભુ કહે છે કે હું જે કરું છું એ તમે કરો. બધા મહાપ્રભુનું અનુસરણ કરી રહ્યા છે. મહાપ્રભુએ કીધું ચર્ચા નહીં, કારણ કે અમુક હોય ને આપણી જેવા, સેવા કરતાં કરતાં વાતો કરો ને કે ટાઈમ નહીં જાય. મહાપ્રભુએ કીધું કોઈ ચર્ચા નહીં. સેવા કરતી વખતે કેવલ ભગવાનનું નામ સંકીર્તન થવું જોઈએ. તો બધા લોકો સેવા કરતાં કરતાં કોઈ ભગવાનનો નામ જપ કરવા માંડ્યા, કોઈ ઉચ્ચ સ્વરથી બોલવા લાગ્યા, કોઈ વ્યક્તિ સ્મરણ કરે છે. અને મહાપ્રભુએ કીધું કે સેવા કરતાં કરતાં જો ભગવાનના નામનું આ રીતે કીર્તન થાય તો જગન્નાથજી નિશ્ચિત તમારી ઉપર કૃપા કરશે. આ સેવાનો સાચો મૂળ છે, સેવાનો ભાવ છે. મહાપ્રભુ કહે છે કે ખાલી આપણે ઝાડુ મારશું પણ જો નામ નહીં કરીએ તો આપણી જે સેવા કરી છે ને અહીંયા, એ સેવા કેવલ કર્મ બનશે, ભક્તિ નહીં થાય. ધ્યાનથી સમજો આ સિદ્ધાંત. મંદિરની અંદર સેવા કરવા માટે ગયા, પણ સેવા કરતી વખતે જો કૃષ્ણનું સ્મરણ નથી, મુખમાં હરિનામ નથી, તો એ સેવા નથી. શું છે? કર્મ છે, ભક્તિ નથી. આ તો વિચાર કરો આપણે કેટલો મોટો લોસ કર્યો છે અત્યાર સુધીમાં. સેવાઓ કરી છે, જે સેવા ભક્તિ હતી અને શું કરી નાખ્યું છે? કર્મમાં કન્વર્ટ કરી નાખ્યું છે. અદ્ભુત વિચારણીય વસ્તુ છે. મહાપ્રભુએ કીધું આ ઠીક નથી, બધા કૃષ્ણ નામ લ્યો, આનાથી આપણી સુકૃતિ બનશે અને ભગવત ભક્તિમાં પ્રવેશ થશે. હા, તો કોઈ વ્યક્તિ કે અત્યાર સુધી આપણે સેવા કરી ફેલ નહીં, એનાથી સુકૃતિ બનશે પણ ભગવત ભક્તિમાં એન્ટ્રી નહીં થાય. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ નામ લેવા માંડ્યા અને મહાપ્રભુને જોતા જોતા બધા ભક્તો આ પ્રમાણે કીર્તન માંડ્યા કરવા.
તો આ રીતે જ્યારે કોઈ જીવ સેવા કરે, કાર્ય પણ થઈ રહ્યું છે, કીર્તન પણ થઈ રહ્યું છે, તો આ સેવા નિશ્ચિત રૂપમાં જીવને ભગવત ભક્તિમાં પ્રવેશ કરાવી દે છે. તો સર્વપ્રથમ મહાપ્રભુએ ઝાડુ લઈ તૃણ, જે તણખલા ઘાસ આતે જે પડ્યું હતું મંદિરમાં, પછી કંકર મતલબ કાંકરી, અને પથ્થર, થોડા મોટી સાઈઝના પથ્થર જે હતા, આ બધું ભેગું કરી અને મંદિરથી બહાર નાખવા માંડ્યા મહાપ્રભુ. અને બધા ભક્તોને કીધું કે હું જોવા માગું છું કે સૌથી વધારે તૃણ, કંકડ અને પથ્થર કોણે ભેગા કર્યા છે. જેણે સૌથી વધારે ધૂળ એકત્ર કરી હશે એને શ્રેષ્ઠ ભક્ત માનવામાં આવશે. અને મહાપ્રભુએ કીધું કે આનું નિરીક્ષણ હું સ્વયં કરીશ, એવું નહીં બીજાને. એટલે બધા પોતપોતાના ઢગલા જુદા રાખજો, કોણ કેટલું સફાઈ. નકર આમાં શું થાય, કોકનું ભેગું કરી નાખે કે ભાઈ આ અમારો ઢગલો મોટો થઈ ગયો છે. સેવામાં કપટ કામ નહીં કરે. એટલે મહાપ્રભુએ કીધું અલગ બધાના ઢગલા, અને આનું નિરીક્ષણ હું પોતે આવીને કરીશ. નહીતર શું થાય કે અમુક ખાલી નાટક કરે સેવા કરવાનું. કેમ તો કે ફોટો પડાવવાનો, ઝાડુ પકડો જલ્દી મારો. અમુક જોજો, હમણાં આપણે ગુંડીચા મંદિર મહારાજન આવશે ને, સ્પેશિયલ ફોટો પડાવવા માટે આવશે. અને જોતા જ હોય કેમેરાવાળો કાંઈ પાછે, અને જેવો કેમેરો એની બાજુ આવ્યો એટલે સેવા ચાલુ ફટાફટ. અને કેમેરાવાળો જાય આમ એટલે સેવાય જાય. ભાઈ હવે કરશે એ ગયા બધા, આપણો ફોટો આવી ગયો, કાલે પોસ્ટ થઈ જાય, લોકોને ખબર પડશે મેં સેવા કરી છે. મહાપ્રભુ કે આ નહીં હાલે ભાઈ, અહીંયા ફોટો પડાવવાવાળા ઘણા છે, એ કે ખાલી કામ નહીં બને. કારણ કે સફાઈ કરવાનો અભિનય જે કરે છે, સેવાનો અભિનય કરે છે, એ તો બીજાની યારે ધોખાધડી કરે છે. તો આવું જ્યારે મહાપ્રભુએ કીધું તો બધાની પાસે જઈ જઈને મહાપ્રભુ જોવા માંડ્યા કોણે કેટલું ભેગું કર્યું છે. જેણે બહુ સારી રીતે સફાઈ કરી હતી એનું જોયું કે એના ઢગલા થોડાક મોટા હતા. મહાપ્રભુ એની પ્રશંસા કરી કે હા તમે સારું કામ કર્યું છે. પણ જેણે બરાબર સફાઈ નહોતી કરી એને મહાપ્રભુ થોડું ખીજાણા પ્રેમથી, કીધું આ શું કર્યું તમે, બરાબર સફાઈ કરો. અને જેના ઢગલામાં કાંઈ લેવાનું નહોતું, ઢગલી થઈ હતી જેની, ઢગલો ને ઢગલીમાં ફરક છે ને, ઢગલી સમજો છો ને તમે, તો જેની ઢગલી હતી એને મહાપ્રભુએ કીધું શીખો, આ જેના ઢગલા મોટા એની પાસે શીખો સેવા કેમ કરાય. નો ડાઉટ આપણે નવા હોય, સેવા આપણને ન આવડતી હોય, તો આપણું કર્તવ્ય છે આપણાથી જે જૂના ભક્તો, જે સિનિયર ભક્તો છે એની પાસેથી શીખીએ સેવા કેવી રીતે કરવી જોઈએ. અને મહાપ્રભુ એ જે વરિષ્ઠ ભક્તો હતા એને કીધું કે આ લોકોને શીખવાડો માર્જન કેવી રીતે કરવું જોઈએ, સેવા કેવી રીતે કરવી જોઈએ. તો આ રીતે આનંદથી મંદિર માર્જન જ્યારે થયું ત્યારે બધાના ઢગલા બહાર થઈ ગયા. છેલ્લે બધાએ જોયું કોનો ઢગલો સૌથી મોટો છે. હવે તો જોયું કે મહાપ્રભુનો ઢગલો બધા કરતાં મોટો હતો. તો બધાએ કીધું પ્રભુ થઈ ગયું મંદિર માર્જન. મહાપ્રભુએ કીધું ઊભા રહ્યો, નજર દોડાવી મંદિર ઉપર, હજી જામતું નથી, કેમ ગંદકી છે હજી, હાલો લાગો પાછા આવી ગયા ફરી. તો ફરીથી મહાપ્રભુ પહેલી વારમાં સંતુષ્ટ ન થયા, બીજી વાર માર્જન કરાવ્યું ફરીથી. ત્યારે મહાપ્રભુ થોડાક સંતુષ્ટ થયા. મહાપ્રભુએ જોયું કે હજી કાંઈક નાની નાની રજ મંદિરમાં છે, પગ મૂકવીને તો રજ તો લાગે છે પગમાં, એ ન હોવું જોઈએ. રજ છે થોડી થોડી, અને દિવાલ ઉપર કંઈક દાગ ધબ્બા લાગેલા છે, ઝાડુ દ્વારા તો આ નીકળશે નહીં. મહાપ્રભુએ કીધું એક કામ કરો, ચાલુ કરો સફાઈ પાછી. પુનઃ સફાઈ કરાવી, અને છતાં મહાપ્રભુએ જોયું દાગ દિવાલેથી નીકળ્યા નથી. તો મહાપ્રભુ જે પોતાનું ઉત્તરીય વસ્ત્ર હતું, ઉત્તરીય લઈ અને મહાપ્રભુ પોતાના કપડાથી સાફ કરવા માંડ્યા. અને પછી લાગ્યું કે હા હવે બરાબર સફાઈ થઈ ગઈ. પછી મહાપ્રભુએ કીધું હવે પાણી લાવો. પાણીની એન્ટ્રી હવે થાય. આપણે પાણી પહેલાં આવે, અને એમાંય 2 જણા 5 જણા પાછા લડ, પાઇપ હું જ પકડી છીએ. આ મારું એનાલિસિસ છે ગુંડીચા માર્જન. અને પાઇપ પકડવાવાળાને એટલો આનંદ હોય એમ, એને એમ થાય કે આપણને જ મજા આવી રહી છે, પાઇપ મારા હાથમાં વાળી જો.
હું કે તમે બધા કહો કે ઢહડો જે કરવો એ કરો, હું તો પાણી નાખી. નો ડાઉટ એ સેવાય સારી છે, પણ ક્યાં પાણી નાખવાનું, ક્યારે નાખવાનું છે, કેટલું નાખવાનું છે એ ખબર હોવી જોઈએ. તો અહીંયા પહેલેથી 100 પાણીના ઘડા ભરીને લોકો રેડી હતા. મહાપ્રભુએ કીધું બધાને, તો પાણી રેડી હતા, સફાઈ થાય એની વાટે હતા. અને મહાપ્રભુએ જેવી આજ્ઞા આપી તો 100 ઘડા રાખી દીધા એમની સામે, જે સરોવરથી ભરીને લાવ્યા હતા. અને 12,000 ઘડા હતા, હજારો માણસો હતા કે જે સરોવરથી ગુંડીચા મંદિર સુધી જળ લાવતા હતા. ઇન્દ્રધુમ્ન સરોવર છે બાજુમાં, આ નામ અલગ, જ્યાં ભગવાન નૌકા વિહાર કરે છે, એમાંથી જળ લાવી રહ્યા હતા. તો આ બાજુથી પાણી આવે તો સામેથી ખાલી ઘડા આપે. પણ કોઈ એક વ્યક્તિથી બીજો કોઈને ઘડો આપે તોય શું બોલે છે? કૃષ્ણ, હરે કૃષ્ણ. ખાલી ઘડો આપે તોય અરે, ભગવાનનું નામ ન લે ત્યાં સામેવાળો ઘડોય ન લે. અદ્ભુત સેવાની પરિપાટી હતી. અને આ રીતે આખા જગન્નાથપુરીમાં કેવલ એક જ અવાજ, કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ સિવાય બીજો કોઈ શબ્દ નહીં. અને માની લો કોઈ ઘડો તૂટી જાય તો ઓલો વ્યક્તિ બોલે કૃષ્ણ કૃષ્ણ, તો પાછો નવો ઘડો આવી જાય. કાંઈ કહેવાનું જ નહીં, ઘડો તૂટ્યો છે આ થયું, ખાલી ભગવાન નામ એટલે સામેવાળો સમજી જાય કે શું જરૂર છે, તો નવો ઘડો તરત આવે. અને આ રીતે સેવા ચાલી. ગુંડીચા મંદિરને ચારેય બાજુથી પાણીથી ધોવામાં આવ્યું. એક એક ખૂણો એટલો સારી રીતે સ્વચ્છ કરવામાં આવ્યો કે મંદિરની જે નાળી, આ બધું જે જળ હતું એક નાળીમાં થઈને વહી રહ્યું હતું. તો કોઈ નદી વહેતી હોય ને એવી રીતે જળ વરસી રહ્યું છે. એટલું પાણી નાખવામાં આવ્યું છે ગુંડીચા મંદિરમાં. શું કામ? મહાપ્રભુની ઈચ્છા હતી કે એક રજનો કણ પણ આ મંદિરમાં રહેવો જોઈએ નહીં. ઘણી વાર એવું હોય ને, વાળવાથી રજ ન નીકળે તો ત્યાં પાણી નાખવું પડે. તો મહાપ્રભુ કે જેટલું પાણી નાખવું પડે એ નાખો, પણ એક રજ મંદિરમાં રહેવી જોઈએ નહીં. અને આ રીતે મહાપ્રભુએ જોયું કે બધું નીકળી ગયું, પણ ઓલા દાગ તો હજી છે, દિવાલવાળા ગયા નથી. તો પાછું મહાપ્રભુએ ઉત્તરીય લઈ અને એને સફાઈ, હવે પાણી લાગી ગયું હતું તો હવે બધા ડાઘને હટાવ્યા. અને આ રીતે મહાપ્રભુએ કીધું કે જે રીતે આજ ગુંડીચા મંદિરને સ્વચ્છ કર્યું છે, આ રીતે પ્રત્યેક ભક્તનું કર્તવ્ય છે કે એ પોતાના હૃદયને, પોતાના ચિત્તને શુદ્ધ કરે. આ ગુંડીચા માર્જન છે, આ મંદિર માર્જન લીલા છે. તો મહાપ્રભુ એ શિક્ષા આપી રહ્યા છે કે યદિ કોઈ સૌભાગ્યવાન જીવ કૃષ્ણને જો પોતાના હૃદય ઉપર બિરાજમાન કરવા ચાહે છે, આપણું હૃદય જે છે એક સિંહાસન છે. તમે ગયા છો ગુંડીચા મંદિરમાં? જે ભગવાન જે સ્થાન ઉપર બિરાજમાન થાય ને એક વિશાળ સિંહાસન છે. તો અહીંયા આચાર્યગણ કહે છે કોઈ ભક્તની એવી ઈચ્છા હોય કે ભગવાન મારા હૃદયરૂપી સિંહાસન ઉપર બિરાજમાન થાય, તો સર્વપ્રથમ એણે પોતાના હૃદયને સ્વચ્છ કરવું પડે, અર્થાત અનર્થ નિવૃત્તિ. હૃદય જ્યારે નિર્મળ, શાંત અને ભક્તિથી ઉજ્જવળ બને તો ભગવાન એમાં બિરાજમાન થાય. બાકી એક કાંકરોય જો રહી ગયો તો વિચારો એ ભગવાનને કેટલું કષ્ટ આપે છે. અને એટલા માટે ભગવાન ત્યાં બિરાજમાન નહીં થાય. જો કોઈ અનર્થ રહી ગયા છે તો આ ગુંડીચા મંદિર લીલાનું તાત્પર્ય છે. હૃદયમાં ભગવાનને લાવવા છે તો સ્વચ્છ એવું કરવું પડશે કે ભગવાનની ઈચ્છા થાય કે આપણે જવું છે. ખરેખર જો કોઈ વ્યક્તિ આ જ ભાવથી ભજન કરે કે મારી અનર્થ નિવૃત્તિ થાય, આ બધા અનર્થો દૂર થઈ જાય, તો આવા ભક્તના હૃદયમાં નિશ્ચિત રૂપમાં ભગવાનનું પ્રાગટ્ય થાય, ભગવાન રહેશે, કોઈ સંદેહ નથી. પણ થોડી એવી પણ રજ છે, થોડો એવો પણ કચરો છે, તો ભગવાન આવા હૃદયમાં ક્યારેય આવવાના નથી. આ ક્લિયર વસ્તુ છે. અચ્છા, એક પ્રશ્ન એ છે કે હૃદયનો મળ જે છે એ શું છે? અનર્થ સમૂહ શું છે? એ છે અન્ય અભિલાષ, કર્મ, જ્ઞાન, યોગ. આ બધાની જે ચેષ્ટા છે આ જ અનર્થનો સમૂહ છે. શ્રીલ રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુ પૂર્વ વિભાગ 1:11 કહે છે, અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મદિ અનાવૃતમ
આનુકૂલ્યન કૃષ્ણ અનુશીલનમ ભક્તિરુત્તમા. ઉત્તમ ભક્તિ શું છે? અન્ય અભિલાષિતા શૂન્યમ. કૃષ્ણ સિવાયની કોઈ પણ ઈચ્છાથી હૃદય શૂન્ય હોવું જોઈએ. અન્ય અભિલાષા, કૃષ્ણ અથવા કૃષ્ણ સેવા, આના સિવાય બીજી કોઈ ઈચ્છા હૃદયમાં ન હોય, બીજો કોઈ ભાવ હૃદયમાં ન હોય. અને જ્ઞાન, કર્મ, યોગ, આ જે બધા વિભાગો છે એમાંય જવાની ક્યારેય રુચિ ન થાય, ક્યારેય ઈચ્છા ન થાય. ભક્તિથી પ્રતિકૂળ ભાવ જે છે એવા ભાવનો ક્યારેય ઉદય ન થાય. એટલે કીધું આનુકૂલ્યન કૃષ્ણ અનુશીલનમ. જીવનમાં જે કાંઈ ભાવ આવશે, જે કાંઈ કર્મ થશે, એ કેવલ કૃષ્ણ સેવાની અનુકૂળતાવાળું હોવું જોઈએ. આવું જે ભજન છે એને શુદ્ધ ભક્તિ કહે છે. અને શુદ્ધ સત્વમય ભક્તિ વગર કૃષ્ણ હૃદયમાં પ્રગટ થવાના નથી. એટલા માટે અન્ય અભિલાષાનો અર્થ સમજો કે જ્યાં સુધી આ જગતમાં રહીશ, કેવલ કૃષ્ણની સેવા કરીશ, ઇન્દ્રિયોની સેવા નહીં કરું. આ છે અન્ય અભિલાષા શૂન્ય ભાવ. મારું જીવન એટલા માટે છે કે હું કૃષ્ણની સેવા કરું, એટલા માટે નહીં કે મારી ઇન્દ્રિયોની સેવા કરું, ઇન્દ્રિયોનો દાસ બનું. કેમ? હું કૃષ્ણ દાસ છું. તો ઇન્દ્રિયોની દાસતા શું કામ કરવું ભાઈ? અને શુદ્ધ ભાવ જે છે આપણા હૃદયમાં, આ જે કાંઈ અનર્થો છે એ શુદ્ધ ભાવને હંમેશા દબાવી દે છે. અને અનર્થ જે છે એ હૃદય ઉપર હાવી થાય છે. અચ્છા, કર્મ ચેષ્ટા શું છે? એ છે ધૂળ. ધ્યાનથી સમજો. અન્ય અભિલાષા શું છે? તૃણ. કાંટાવાળા તૃણ હોય ને, જે બોરડીનો કંઈક નાનો એવો ટુકડો હોય તો એમાં કાંટા હોય, એ કહેવાય તૃણ. પણ કાંટાયુક્ત તૃણ છે અન્ય અભિલાષા. હવે ધ્યાનથી સમજો. બીજું કીધું છે કર્મ ચેષ્ટા. તો યજ્ઞ, દાન, તપ, સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોનું સુખ, જગતમાં સુખ ભોગની ઈચ્છા, આ જેટલી પણ વાસનાઓ છે ને, આ બધું છે ધૂળ. મહાપ્રભુએ તુલના કોની હારે આપી છે? અન્ય અભિલાષા તૃણ છે, કર્મ ચેષ્ટા ધૂળ છે, જે આપણા ચિત્તરૂપી દર્પણને ઢાંકી દે છે. ચિત્તની ઉપમા શેની હારે આપી છે મહાપ્રભુએ? દર્પણ, મિરર સાથે. તો મિરરની સામે આપણે જઈને ઉભા રહીએ તો આપણું સ્વરૂપ દેખાય, પણ આપણા ચિત્તમાં આપણે વિશુદ્ધ સ્વરૂપ સતચિત્ત આનંદમય છે, આનું દર્શન કરી શકતા નથી. તો ધૂળ લાગેલી છે એ મિરર ઉપર, અને એ ધૂળ છે આ વાસનાઓ, જે આ દર્પણને ઢાંકે છે. આ સત અને અસત કર્મ રૂપી જે વાસનાઓ છે, એના અસંખ્ય આ ધૂળના રજકણ ભગવાનથી વિમુખ જીવના હૃદયને જન્મ જન્માંતરથી મલિન કરતું આવ્યું છે. એકાદ જન્મની કે હમણાં આપણે દૂષિત થયા એવું નથી. અનંત જન્મોથી આ કર્મ દ્વારા અહીંયા ફસાવામાં આવ્યા છે. અને એટલા માટે જલ્દીથી આ કર્મ વાસના દૂર થતી નથી. આપણે બહુ ટ્રાય કરતા હોય. ઘણીવાર તમે વિચારતા મારે ક્યારેય ક્રોધ કરવો નથી, આવું તમે વિચારો છો, પણ થાય? હું કામ ન થાય? અનંત જન્મોની પ્રેક્ટિસ છે ભાઈ. તમે વિચારો કે અહીંથી આમ તરત નીકળી જાય, એમ નહીં નીકળે. ભગવાનથી વિમુખ જે જીવ છે એ કર્મફળને કાપવાની ટ્રાય કરે છે, પણ આ ભ્રાંત ધારણા છે. કેમ? કારણ કે અગ્નિને ક્યારેય ઘી દ્વારા બુઝાવી શકાય. માની લો આગ લાગી હોય ને એમાં કોઈ ઘી નાખે, કોઈ પૂછે ભાઈ ઘી શું કામ નાખે? બોલે ઓલવાઈ જાય. શું થાય? ઘડી કેવું લાગે કે ઘી નાખવાથી આગ બુઝાઈ ગઈ છે, પછી ડબલ સ્પીડથી પાછી. ઘડી કેમ લાગે કે આપણો ક્રોધ વહી ગયો, જીવનમાં હું ક્યારેય ક્રોધિત નહીં થાઉં. પણ હા, મેં પછી કોઈક મળી ગયું, 2 દી ગયા પછી એ તો આવ્યું, એનું ગયો કામમાં. થાય ને? આપણને એમ છે કે આપણે કાપી નાખશું ને આ બધું ઠેકાણે પાડી દેવું. એટલું આસાન નથી. કેવલ અને કેવલ માત્ર શુદ્ધ ભક્તિ દ્વારા જીવ આ વાસનાઓથી મુક્ત
થઈ શકે. આનો બીજો કોઈ ઉપાય નથી. કોઈને હોય કર્મથી વાસના વહી જાય, જ્ઞાનથી વહી જાય, યોગથી જાય, તપસ્યાથી જાય, નહીં તો પછી એટલા મોટા મોટા હજારો લાખો વર્ષ જેણે તપ કર્યું, આ ઋષિઓનું ક્યારેય પતન ન થયું હતું. મહાપ્રભુજીએ કીધું ને, જે સૂક્ષ્મ વાસનાઓ જે હૃદયમાં છે એને શુદ્ધ ભક્તિ સિવાય કોઈ દૂર કરી શકે નહીં. એટલે આપણું ટાર્ગેટ જે છે એ શું હોવું જોઈએ? શુદ્ધ ભક્તિ. ભજન કરવું એ જીવનનું લક્ષ્ય છે. અને આપણે ભજનને છોડીને બધું જ કરીએ છીએ. શું કરી? આને સમજાઈ દઉં, ઓલાને સમજાઈ દઉં, આને ભગત બનાવી દઉં, ઓલાને ભગત બનાવી દઉં. તું બની જા પહેલાં, કારણ કે નહીતર તું બીજો બનાવીને તારી જેવો જ બનાવીશ. ના પાડવી પડે અને પછી તું રહેવા દે ભાઈ. કારણ કે આપણે જ આપણા લક્ષ્યને નથી સમજ્યા જ્યાં સુધી, તો બીજાને તમે શું લક્ષ્ય આપવાના છો? આજકાલ જો આ પ્રવૃત્તિ બહુ વિશેષ રૂપથી વધી રહી છે. પ્રચાર કરો, પ્રચાર કરો, પણ પોતાને તો કરો પ્રચાર પહેલા ભાઈ. બીજાને શા માટે? ઉપદેશામૃત પહેલો શ્લોક શું કહે છે? જે પોતાના મન ઉપર શાસન કરી શકે છે એ આખા વિશ્વ ઉપર શાસન કરી શકે. તો જેનો પોતાનો જ કંટ્રોલ નથી એ બીજાને કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે. અને આવું જ્યારે દેખાય તો આપણે વિચારમાં આવીએ કે શું ભક્તિને સમજ્યા છે આ લોકો? ભક્તિની સમજ શું છે? ભજન જીવનું લક્ષ્ય છે, પ્રચાર નહીં. પ્રચાર ગૌણ વસ્તુ છે. અને તમારી અંદર શુદ્ધ ભક્તિ હશે, પ્રચાર આપને આપ થઈ જાય. નહીતર એવો પ્રચાર કરશું જે નહોતો કરવાનો. થાય ને, શિવજીએ જે સૃષ્ટિ ઉત્પન્ન કરી, બ્રહ્માજી ના પાડવી પડી, રહેવા દો. કેમ? તો આ નથી કરવાની ભાઈ, આ નથી જરૂર. એમ ઉલટું નીકળશે. કારણ કે આ જે વાસનાઓ છે શુદ્ધ ભક્તિ વગર દૂર થાય નહીં. એટલે આપણું લક્ષ્ય શુદ્ધ ભજન છે. પહેલાં ભજનમાં લાગવું. આજે પ્રચારના નામે કેટલાયે પોતાના ભક્તિમય જીવનનો સત્યાનાશ કરી નાખ્યો છે. અને એ પ્રચાર કરતાં કરતાં પાછી આ વાસનાઓ એવું બવંડર ઉઠાવે એના મનમાં કે છેલ્લે એને જ ખબર નથી રહેતી કે હું મારે શું કરવાનું છે. હરેક સમય પ્રચાર, આને સંભાળો, ઓલાને સંભાળો, આની કમ્પ્લેન, ઓલાને કમ્પ્લેન. માઇન્ડ એમાં ડાયવર્ટ થઈ ગયું. નથી ભાગવતમાં લાગતું, નથી ભગવાનમાં લાગતું, નથી નામમાં લાગતું. અરે અહીંયા આપણે આનો આનંદ લેવા માટે આવ્યા છીએ ભાઈ. કથા સાંભળવાની છે, આમાં મજા છે, એ મજા લ્યો. ભગવાનનું નામ જપીએ છીએ, એનો આનંદ, એ આનંદ લ્યો. હર સમય બસ એક જ વાત, પ્રચાર, પ્રચાર. પ્રચાર હરેક જીવનું સામર્થ્ય નથી. તમે કહો પ્રભુજી આટલા બધા દેખાય છે, આ બધા કરી રહ્યા છે. પ્રચાર નથી કરતા, પોતાના હૃદયના અનર્થોને વહેંચે છે. લ્યો, હું આટલો ગાંડો છું ને તમે બની જાઓ. એ થશે. એટલા માટે કે વાસ્તવમાં જો ભગવાનની સેવા કરવાની ઈચ્છા છે તો આ ક્રમને ફોલો કરવો જોઈએ. કે સાધુ સંઘ દ્વારા જે ભજન પ્રાપ્ત થયું છે એ ભજન દ્વારા અનર્થ નિવૃત્તિ કરવી, આ ઇસ્કોનની અંદર, ગૌડીય પરંપરાની અંદર આવવાવાળા વ્યક્તિનું પહેલું કર્તવ્ય છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે પ્રચાર નહીં થાય તો હું થાય. એ આચાર્યોનું, ગુરુજનોનું કામ છે, એ જોઈ લે. આપણું કામ આ છે. અને આ ભૂલી જઈએ ને એટલે અહીંથી ડાયવર્ઝન નીકળે. નથી આવતા ભગવાનની હૃદયમાં. વાસનાઓનો સમૂહ એવો પડ્યો છે, ભગવાનની અનુભૂતિ હૃદયમાં થતી જ નથી. અને આવું શુદ્ધ હૃદય જે છે એ ભગવાનને રહેવાલા એક સ્થાન છે. એટલે નરોત્તમદાસ ઠાકુર કહે છે, તોમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. શુદ્ધ ભક્તોને કહે છે તમારા હૃદયમાં એ ભગવાન ગોવિંદ વાસ કરે છે. ઓકે, બે વસ્તુ સમજમાં આવી. અન્ય અભિલાષા શું છે? અત્યારમાં ભૂલી ગયા, ઘડીકમાં જ અહીંયા. અન્ય અભિલાષા શું છે? ત્રણ. આ જ્ઞાન કર્મ એ શું છે? ધૂળ. અને નિર્વિશેષ જ્ઞાન અને યોગ આદિ જે ચેષ્ટાઓ છે એ છે કાંકર્યા, કંકણ. તો આના દ્વારા જે નિર્વિશેષવાદીઓ છે, જે ભગવાનને નિરાકાર માને છે, અથવા એવા યોગીજનો જેના માટે પરમ સત્ય એક પ્રકાશ છે, નિરાકાર છે, તો એને તો સેવાનો કોઈ મતલબ જ નથી. કોની સેવા કરશે? એટલે ભગવાન તો નિરાકાર છે, મતલબ સેવા ભાવના જડ મૂળથી જ ખતમ. તો
આ લોકોય ક્યારેક ક્યારેક ભજન કરતા જોવા મળે છે, નિર્વિશેષવાદીઓ. એ હરે કૃષ્ણ મહામંત્ર જપતા હોય પણ ભગવાન નિરાકાર છે, જપ હરે કૃષ્ણ કરતા હોય. શું કામ? કે એ મુક્તિ અથવા તો બ્રહ્મ અભિમાનની એ અવસ્થામાં હોય કે એ જોવે કે એકવાર મુક્તિ મળી જાય પછી આ બધું છોડી દેવાનું છે, આપણે પછી કાંઈ માળાની જરૂર નથી, ભજન કરવાની જરૂર નથી, છોડી દેશે. અને આવા જે મુક્તિ અભિમાની દુર્ભાગ્યશાળી જીવ છે, આના હૃદયમાં ભગવાન ક્યારેય પ્રગટ થતા નથી. તો આ જે છે એ કાંકરા છે. તો ભગવાન મંદિરમાં સુખપૂર્વક ત્યારે બિરાજમાન થાય જ્યારે એ મંદિરમાં તૃણ ન હોય, ધૂળ ન હોય અને કાંકરા પથ્થર ન હોય. તો સમજી ગયા ત્રણેય વસ્તુ શું છે? તૃણ છે અન્ય અભિલાષા, ધૂળ છે જ્ઞાન કર્મ, અને કાંકરા શું છે? નિર્વિશેષવાદ અને યોગ. આ વસ્તુ જ્યાં વિદ્યમાન છે ત્યાં ભગવાન કોઈ દિવસ વિદ્યમાન ન હોય. તો હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું કે આપણા મંદિરમાં પણ ભગવાન ત્યારે વિદ્યમાન થશે જ્યારે એ મંદિર પણ સ્વચ્છ હશે. આજકાલ જુઓ, મોલ, એરપોર્ટ, થિયેટર એ એટલું ચોખ્ખું હોય તો મંદિર કેટલું ચોખ્ખું હોવું જોઈએ? હોવું જોઈએ કે ન હોવું જોઈએ? નથી રાખતા. આપણા ઘરને જેટલું સ્વચ્છ રાખીએ એટલું મંદિરને સ્વચ્છ નથી રાખતા. અને ચિત્ત પણ એટલું જ શુદ્ધ હોવું જોઈએ કે જ્યાં આ તૃણ, ધૂળ કે કંકણ હોવું જોઈએ નહીં. સમજમાં આવી ગયો શું છે? જો હૃદયમાં આવો કોઈ પણ ભાવ છે તો સમજો કે ભગવાન અહીંયા આવવાના નથી. ઘણીવાર આપણે એવું જોઈએ છીએ કે કોઈ જીવના હૃદયમાં કર્મ, જ્ઞાન ઇત્યાદિ ચેષ્ટાઓ તો દૂર થઈ જાય, પણ તોય હૃદયમાં થોડી થોડી સૂક્ષ્મ વાસનાઓ રહી જાય છે. જેમ કીધું ને, અમુક રજ એવી હોય, વાળો તોય ન નીકળે, પાણી નાખો તોય ન નીકળે, રહી જાય થોડું થોડું ક્યારેક. એટલે ભજન કરતાં કરતાં એવું લાગે કે હજી તો એ શું છે? 4 પ્રકારના અનર્થ છે: કુટીનાટી, પ્રતિષ્ઠાશા, જીવહિંસા, નિષિદ્ધાચાર. આવું ક્યાંક હૃદયમાં હોય તો આ રજ દૂર થતી નથી. અચ્છા, કુટીનાટી શું છે? કુટીનાટી કહે છે કપટ. એનું ઉદાહરણ આચાર્યગણ આપે છે કે આ પૂતનાની ગતિવિધિ સમાન છે. પૂતના કપટની સાક્ષાત મૂર્તિ હતી. આમ બહારથી જુઓ તો એટલી સુંદર, બ્રજવાસીઓ તો ત્યાં સુધી માનવા માંડ્યા કે સાક્ષાત લક્ષ્મી છે. વિચારો, બ્રજવાસીઓ ન ઓળખીએ ક્યાં? એમ ક્યારેક ક્યારેક આ પૂતનાના હગા જ્યારે આવે, એવા સરસ ભક્ત આપણને, આ જ મહાન વૈષ્ણવ છે. પાસે જાવ પછી ખબર પડે કાલકૂટ વિષ આપવા આવ્યો છે. બહારથી લાગે ને પૂતના જેવી સુંદરતા, એમ બહારથી લાગતો હોય બહુ મહાન ભક્ત છે. કપટ, પણ અંદર ફિશ. યોજના બીજી છે. વૈષ્ણવ કોણ છે? જે કેવલ તમારા હૃદયમાં ગોવિંદને પ્રગટ કરાવવા માગે છે, તમારા હૃદયમાં ભક્તિ જાગે, પણ કોઈ અન્ય ભાવ લઈને આવ્યા છે. એ છે કુટીનાટી, કપટતા. અને આવા કપટી ભક્તોથી બચવું બહુ જરૂરી છે. શું કામ? નહીં બચો તો તમારા જીવનનો સત્યાનાશ તો નક્કી છે. અને જેથી સમજાય તેથી વર્ષો વયા ગયા છે. બહુ વર્ષો, કેવો સારું 15 વર્ષ વયા ગયા તો ખોટી જગ્યાએ હલવાના છે. પૂતના ન્યા હતા, એ કે જવાનું ક્યાં હતું? એ કે નંદ ભવનમાં જવું. પૂતનાની ટીમમાં ભળી ગયા. તો બહારથી મમતાની મૂર્તિ છે, અંદરથી વિષ, કાળ મૂર્તિ છે. તો સાધકના હૃદયમાં જ્યાં સુધી કપટ રહે છે ત્યાં સુધી એનો ભજનમાં પ્રવેશ થતો નથી, ભક્તિ નથી. અહીંયા મગજ ચક્કર ખાઈ જાય. કેમ? તો માળા અત્યારે ઉદ કરવી છે હું, એ આ કપટ જે છે ને ખાઈ જાય છે બધી માળા. રોજ 16 માળા કરો છો ને, આ કપટ શું કરે છે? જે કાંઈ થોડી ઘણી સાધના થઈ છે એને નષ્ટ કરી નાખે છે. અને એટલે આપણી સ્થિતિ જેસે થઈ, એઝ ઇટ ઇઝ, જ્યાં હતા ને અન્ય કોઈ સુધાર નહીં. સત્સંગમાં કેટલા ટાઈમ થયો? 5 વર્ષ થઈ ગયા. તો કેમ કાંઈ આગળ પ્રગતિ નથી થઈ? બસ જ્યાં હતા એમના. આમદની 58ની, ખર્ચા રૂપિયા. કમાણી 8 આનાની છે અને ખર્ચો
રૂપિયાનો જ. કેમ? કારણ કે 16 માળા કરીને જેટલી સુકૃતિ સાધના અર્જિત કરે છે એ આ કપટમાં ખર્ચી નાખે, હાન થાય ત્યાં પૂરું કરી નાખે, લેણું કરી નાખે જ ઉપર. કદાચ 16 માળા વાપરીને સીધો સીધો હરખો થઈ જાય તો વાંધો નથી, લેણું કરે, ઉધારી કરે છે. આ કપટ છે. અને એટલે આનો ભજનમાં પ્રવેશ બહારથી ભલે ભક્ત લાગતા હોય પણ સમજી લો એ પૂતના છે. ન કેવલ પૂતના ડિસ્ટર્બ કરે છે ભગવાન કૃષ્ણને, જેવા ભગવાન બ્રજમાં પ્રગટ થયા પહેલાં જ આ પગી ગઈ. એમ જેવા ભક્તિ માર્ગમાં તમારો પ્રવેશ થાય એટલે પહેલાં પૂતનાઓથી સાવધાન રહેવું જરૂરી છે. કારણ કે પૂતના વિદ્યમાન છે પહેલાં, તો ભગવત ભજનમાં પ્રવેશ નહીં થવા દે. અને એટલા માટે ભગવાને કૃષ્ણ લીલામાં સૌથી પહેલાં પૂતનાનો વધ કર્યો છે. કેમ? કપટ પ્રિય નથી ભગવાન કહે છે. હનુમાનજી મહારાજને કહે છે ને ભગવાન રામ, નિર્મલ મન સોમોહી પાવા, છલ છિદ્ર કપટ નહીં આવા. પ્રભુ ભગવાન કે આ જ એનામાં છે એ ગમે એટલું ભજન કરી લે, ગમે એટલી સેવા કરી લે, કોઈ મતલબ નથી આનો. પ્રિય તો નહીં થાય ક્યારે, ભજનમાં જ પ્રવેશ નહીં થાય, શું કરીએ? અને યાદ રાખો, કોઈની પાસે બહુ શિષ્યો છે, બહુ લોકો સાંભળી રહ્યા છે, એનો મતલબ એવો નથી કે શુદ્ધ ભક્ત છે. કોઈની પાસે બહુ ડોનેશન આવી રહ્યું છે, એનો મતલબ એવો નથી કે પ્યોર વ્યક્તિ છે. કોઈ પણ વૈષ્ણવનો પરિચય એના કર્મ અને એના આચરણ દ્વારા સિદ્ધ થશે. આવું તો દુનિયામાં ભક્ત નથી એ લોકો પાસે કરોડો અરબો રૂપિયા આવે છે, તો ધન હોવું, જન હોવા, મોટી પ્રતિષ્ઠા હોવી એ શુદ્ધ ભક્ત હોવાનું લક્ષણ નથી. એવા પણ ભક્તો છે જેને આ દુનિયામાં કોઈ ઓળખતું નથી, પણ જેની સામે રોજ ભગવાન ઊભા રહે છે. જરૂરી નથી કે તમે બહુ ફેમસ હોવ તો જ ભક્ત છો. તમને ભલે કોઈનો ઓળખતું હોય, કૃષ્ણ ઓળખે છે તો આખું જગત એની અંદર જ છે, પછી બધા ઓળખી. તો પહેલો અનર્થ આ છે કુટીનાટી. સમજમાં આવી ગયું? કપટ. તો ચૈતન્ય મહાપ્રભુએ જે સૂક્ષ્મ ભાવ અંદર રહી જાય છે ને એ આ રાખે છે. આ રજ બધું હૃદયમાંથી નીકળી જાય, કામ, ક્રોધ, લોભ, મોહમ્મદ, માત્સર્ય, પછી આ આવે કપટ. કેમ? તો કે હવે તો હું જ હું, મારી આગળ પાછળ કોઈ હોવું જોઈએ. આ બધા ભાવ પછી જાગે ભજન કરતા કરતા, ઓલા નીકળી ગયા પછીની અવસ્થા. બીજું છે પ્રતિષ્ઠા છે, સન્માન, કે હું એવી રીતે ભજન કરું કે મારું ભજન જોઈને લોકોને લાગવું જોઈએ કે નહીં, આનથી મોટો સાધુ અત્યારે બીજો કોઈ નથી. ભક્તિ કરે છે, એ નામ જપ કરે છે, શું કામ કરે છે? પ્રતિષ્ઠા માટે, કે જો હું આ કરીશ, આમ એકલો જઈને બેહીને માળા કરીશ, લોકો કેવો સાધુ છે. હું રોજ મંગળ આરતી કરીશ, શું કામ? મને માનવા જોઈએ કે મારાથી શ્રેષ્ઠ ભક્ત કોઈ. આ મંગળારતી કરવી સાધના છે, નો ઇસ્યુ. મંગળારતી કરવાની જ કોના માટે? ભક્તિના પોષણ માટે, આપણી વૃદ્ધિ માટે, નહીં કે સિનિયરનો થપ્પો લગાવવા માટે. હા, જો આ પ્રભુજી છે, આની જેવી આરતી કોઈ ન કરીએ કે. તો કોઈ પણ પ્રકારનું આવું સાધન જે ભલે ભક્તિ છે, પણ આપણો ભાવ અંદર એવો છે કે આ મારે બીજાને દેખાડવા માટે કે હું બહુ મોટો ભક્ત છું એટલા માટે કરી રહ્યા છીએ, તો આ વિષય ભોગોને પ્રાપ્ત કરવા માટે પથ્થરની સમાન હૃદયમાં એવી રીતે આવીને બેહી જાય કે એ ભાવનું પ્રદર્શન મળશે કરવા. લોકો આવીને કહે બહુ મોટા મહાત્મા છે, અને એવું પ્રદર્શન થશે કે ક્યારેક ક્યારેક તો મહાન ભક્તની વાત છોડો, લોકો એમ કે આ તો અવતાર છે. પ્રદર્શન ત્યાં સુધી વયું જાય, ભક્ત કે ત્યાં સુધી વાંધો નથી, ક્યાં વયા જાય? અવતાર સુધી ડાયરેક્ટ પહોંચી જશે. તો આ જે છે ને એ છે પ્રતિષ્ઠાની આશા. માની લો કોઈ ભક્ત છે ને હરિદાસ ઠાકુરનો પ્રસંગ સાંભળી લીધો, હરિદાસ ઠાકુરની જેમ વયા ગયા એક જંગલમાં ભજન કરવા. કેમ? રોજ 3 લાખ નામ જપ કરવાના છે આપણે. પણ એ કદાચ નિર્જન સ્થાનમાં વયોઈ જાય, રોજ 3 લાખ નામ જપ કરવાય માંડે, પણ હરિદાસ ઠાકુરના હૃદયમાં જે કૃષ્ણ પ્રેમ હતો આ ક્યાંથી લાવશે? આનું નાટક નહીં થાય, બાકીનું કરી લેહો બહારથી તમે.
પણ હૃદયમાં જે કૃષ્ણ ભાવનામૃત, જે કૃષ્ણ પ્રત્યેની જે લાલસા છે, એ ક્યાંથી લાવશું? અને આ નહીં હોય, થોડા દિવસમાં એનું પતન થઈ જશે. અને પ્રતિષ્ઠાવાળાનું પતન તો નિશ્ચિત છે, આમાં તો કોઈ સંદેહ નથી. એકવાર વિદેશથી અમુક ભક્તો આવ્યા, જગન્નાથપુરી ગયા. તો તમને ખબર છે કે આ લોકોને મંદિરમાં તો એન્ટ્રી છે નહીં, યવન જે ભક્તો છે એને મંદિરમાં નથી જવા દેતા. તો એ કે હાલો ને આપણે હરિદાસ ઠાકુરને ન્યા દર્શન કરવા જઈએ. તો ન્યા ગયા દર્શન કરવા, તો હરિદાસ ઠાકુરની માળા જોઈને ઓલાના મનમાં લાલચ થઈ, યાર આ માળા જો આપણને મળી જાય ને તો આની ઉપર જપ કરવાની મોજ પડી જાય. ઓલા પૂજારીને ડોલરની લાલચ આપી, ઓલે આપી દીધી માળા, હરિદાસ ઠાકુરની માળા આપી દીધી. અને એ ભાઈ એવો વિચાર કરતા હતા કે હું હરિદાસ ઠાકુર બની જાય. થવાય એમ? કોઈને એવું લાગતું કે હરિદાસ ઠાકુરની માળા તમને આપી દે, હાલો માળા એની મળે, પણ એનો ભાવ, હૃદયનો જે પ્રેમ છે એ ક્યાંથી લાવશો? અને ક્યારેક ક્યારેક આપણે જોઈએ તો લોકો આની જ વાહે પડ્યા હોય. ગુરુજીના કપડાં મળી જાય, ગુરુજીના ચપ્પલ મળી જાય, ગુરુજીનું આ મળી જાય. એ વાંધો નહીં, લઈ લ્યો, પણ એ પ્રેમ ક્યાંથી લાવશો જે ગુરુના હૃદયમાં કૃષ્ણ પ્રતિ છે? આ તો નહીં મળે, આનું તો નાટક નહીં થઈ શકે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ કે કોઈ પણ શુદ્ધ ભક્તની માળા, પ્રભુપાદની માળા આપી દઈને તમને, તોય મન જે બગડ્યું એનું શું કરશો? એ પ્રભુપાદની માળા હોય કે હરિદાસ ઠાકોરની હોય, આને સુધારવાનું તો આપણે છે. તો આજકાલ એવું છે કે જપ ભલે બહુ ન કરતા હોય, પણ માળા રાખે મોટી, 5-5 કિલોની હોય માળા. તમને એવું લાગે ફરે? અરે ગુરુ મહારાજ એકવાર બહુ સારી વાત કહેતા, એ કે જેટલી મોટી માળા ને એટલો ખોટો ભગત. ફરે જ નહીં. અઘરું છે ને, બહુ મોટા મોટા, આટલા મોટા મોટા પારા તમને લાગે તમે ફેરવી શકો એમ નહીં. એટલે આ જે બધો દેખાવ જે છે કે મોટા મોટા મણકાવાળી તુલસીની માળા પહેરતા હોય, હા, કોઈ શુદ્ધ ભક્ત શુદ્ધ ભાવથી પહેરતા હોય એનો વિરોધ નથી, પણ હજી તો નવા નવા હોય અને એને કે બહુ મોટી માળા પહેરીશ તો લોકો કહે કે તો મોટો ભગત છે. જનોય બહુ જાડી મંડે પહેરવા, શીખા મોટી જાડી રાખે, એવું કે મોટો ભગત લાગવો જોઈએ. આ બધું ધારણ તો કરે છે, પણ એવું દેખાડવા માટે કે મારી પ્રતિષ્ઠા થઈ જાય ભક્તોમાં. તો આ બધું ઠીક નથી. આનાથી અભિમાન વધવા સિવાય બીજું કાંઈ થવાનું નથી. કેવલ અભિમાન વધવાનું છે, બીજું કાંઈ નહીં થાય. એટલા માટે ભલે સિમ્પલ જપમાળા હોય, સિમ્પલ જોડીમાળા હોય, સિમ્પલ કંઠી હોય અને સિમ્પલ જીવન હોય, તો બની શકે કે કદાચ આ જે નાની નાની રજ છે એ આપણા હૃદયમાંથી દૂર થઈ જાય. આગરું છે. ત્રીજું છે જીવ હિંસા. ક્યારેય કોઈ જીવની હિંસા ન કરો. અહિંસા આમ તો ભક્તિમાં સામાન્ય નિયમ છે, પણ હિંસાનો અર્થ કેવલ હાથથી કે શસ્ત્રથી કોઈને મારવું એ નથી. જીભથી, મનથી, હૃદયથી કોઈને કષ્ટ આપવું એ પણ હિંસા છે. અને જો હૃદયને શુદ્ધ કરીને ભગવાનને અંદર બિરાજમાન કરવા છે તો આ હિંસાનો પણ પરિત્યાગ કરવો જોઈએ. અને એક સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે, વારંવાર કહેવામાં આવ્યું છે છતાં રસ તો એમાં જ છે કે વૈષ્ણવની નિંદાથી સદૈવ દૂર રહ્યો. આ એવી વસ્તુ છે, આ એક પ્રકારની હિંસા જ છે. સમજી લો, જે વ્યક્તિ હાજર નથી અને એની ચર્ચા કરો છો તો સમજી લો કે તમારાથી મોટો ડરપોક, કાયર, અને આના માટે શું શબ્દ પ્રયોગ કરીએ કે આ કોઈ નથી. બોલવું છે ને, જે માણસ સામે ઊભો છે ને ત્યારે વાત કરો. પાછળથી જે લોકો ચર્ચા કરે છે ને, આને આપણી ભાષામાં લીચડ માણસો છે. લીચડ સમજો છો? હિન્દીમાં આવું કે એકદમ લીચડ આદમી આ છે ખરેખર. આવડે હંમેશા વૈષ્ણવ નિંદાથી દૂર રહ્યો, કારણ કે આ હૃદયને ગમે એટલું સાફ કર્યું હશે ને તો એ બહારથી ઉટાવીને માટી નાખવા જેવું છે આમાં. અને આવા લીચડોની સંગતિ પણ ક્યારેય કરવી જોઈએ નહીં. તમે એકવાર નહીં સાંભળો ને એટલે એ બીજી વાર તમારી પાસે આવશે જ નહીં.
કોઈ પણ વ્યક્તિ તમારી આગળ નિંદા કરવા આવે ક્યારે ખબર છે? તમે સાંભળો છો ને એટલે. તમે સાંભળો જ નહીં, વાર્તા પૂરી, એ બીજો શિકાર ગોતશે. કારણ કે અમુક લોકોએ નક્કી કર્યું છે આપણે ભગવાનનો પ્રચાર કરવો નથી, હરિનામનો પ્રચાર કરવો નથી, પણ નિંદા જરૂર કરવી છે. આવું એક મિશન છે અને આ મિશન બહુ ખતરનાક રીતે ચાલે છે. તો આવા લીચડોથી દૂર રહેવું જોઈએ. જો હૃદયમાં પાછો અનર્થ ન નાખવો હોય તો આ શું છે? જે મંદિરમાં દાગ લાગ્યા હતા ને દિવાલ ઉપર, એ આ છે. મહાપ્રભુ કહે છે કે આને પાણી નાખીને ધોવો ને તોય આ જાય નહીં. વૈષ્ણવોના ચરણ કમળનો અપરાધ અને ગુરુની અવજ્ઞા એ દિવાલ ઉપર લાગેલા દાગની સમાન છે. ગમે એટલો પ્રયાસ કરો, આને તમે કાઢી શકો નહીં. પાણી નાખો કે ચાહે વસ્ત્ર ફેરવો, આ અઘરું છે. અને એટલા માટે નામ અપરાધની અંદર સૌથી પહેલામાં કહેવામાં આવ્યું છે કે ભગવાન નામના પ્રચારમાં લાગેલા જે મહાભાગવત છે, આની નિંદા એ વૈષ્ણવોને ખાઈ જાય, સમાપ્ત કરી નાખશે. તમે ખુદ એક વૈષ્ણવ છો, ત્યાંથી પતિત થઈ જાઓ. એટલા માટે આ બધી વસ્તુથી છૂટવાનો પ્રયાસ, અને હકીકત પ્રયાસની જરૂર નથી. તમે પોતાને ભક્તિમાં જ એટલા લગાવી દો કે નિંદાનો તમારી પાસે ટાઈમ રહે ન કરવાનો કે નહીં સાંભળવાનો. અને સાંભળવાનો ટાઈમ ક્યારે રહે? નવરા હોય તો. નવરાને ટાઈમ હોય ને, ભજન કરે એને થોડી સમય છે આ બધી માથાકૂટ કરવાનો, કામમાં પડવાનો. એટલે હંમેશા પોતાને સેવામાં બિઝી રાખો. ભગવાનનું નામ જપ કરો, ભાગવત વાંચો, ભાગવત સાંભળો. બસ પોતાને લગાવી દો કૃષ્ણ સાથે. બાકી તમારું જે રૂટીન કામ છે એ કરો, તો જીવન એકદમ પરફેક્ટ. મજા. શરૂમાં તો એવું લાગશે કે નિંદા કરવાવાળું કોઈ છે નહીં, કોઈની વાત આવી નથી, તો ઓલું ચા છોડી દે ને ચા ન મળે કેમ થાય? એવું થાય થોડાક દિવસ. કારણ કે આદત છૂટી ગઈ ને, હવે કાંઈ સાંભળવા મળતું નથી, કોઈ ચર્ચા આવતી નથી, તો થોડાક દી નહીં મજા આવે, પણ પછી ફાવી જાય. કેમ? કારણ કે જે રસ નિંદામાં હતો એ ધીરે ધીરે નામમાં આવી જાય. એ રસ ધીમે ધીમે ભાગવતમાં આવી જાય, એટલે ઓલું પછી સાઈડ નીકળી જાય. તો આ રીતે મહાપ્રભુ કહે છે કે જેટલું બને એટલું જલ્દી આ અપરાધથી છૂટવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આ શિક્ષા આપવા માટે ચૈતન્ય મહાપ્રભુએ સ્વયં પોતાના વસ્ત્રને ઉપર નીચે આ બાજુ બધે લગાવી અને એવી રીતે મંદિર સાફ કર્યું કે એક પણ દાગ છોડ્યો નહીં. એમ ભક્તોએ પોતાના ચિત્તને એવી રીતે શુદ્ધ કરવાનું છે કે આમાં એક પણ અનર્થ કે એક પણ અપરાધ બચવો જોઈએ નહીં. તો આ હૃદયમાં ભગવાન પ્રગટ થઈ જાય. આગળ ઉપર છે નિષિદ્ધાચાર. તો આપણે એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે ન કરવા યોગ્ય કાર્ય. નિષિદ્ધ આચાર એનો અર્થ શું છે? જે આપણે નથી કરવાનું. જેવી રીતે બ્રહ્મચારી અને સંન્યાસીઓએ કામ વાસનાઓથી દૂર રહેવું જોઈએ. ચૈતન્ય ચરિતામૃતમાં કીધું છે અસત સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર, સ્ત્રી સંગી એક સાધુ કૃષ્ણ ભક્તાર. અસત વસ્તુની સંગતિનો ત્યાગ એ જ વૈષ્ણવનો સૌથી શ્રેષ્ઠ સદાચાર છે. કોઈ વ્યક્તિ પૂછે કે વૈષ્ણવ સદાચારને એક વાક્યમાં સમજવું હોય તો એ શું છે? અસત સંગ ત્યાગ એ વૈષ્ણવાચાર. અસત્સંગ ત્યાગ કરી દો એટલે તમે વૈષ્ણવ બની જશો. તો અવૈષ્ણવ કહેવાથી સ્ત્રી સંગી અને અભક્ત આ બે વ્યક્તિનો સંગ જે છે એ અસત સંગ છે. તો આની પણ ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ મૂળ વાત એ છે કે જે વસ્તુ ભગવાનથી દૂર લઈ જાય છે આ બધું જ અસત છે, અને એટલા માટે આનો ત્યાગ કરી દેવો જોઈએ. અભક્ત જે છે એ પણ તમને ભક્તિથી દૂર લઈ જાય છે, અને સ્ત્રી સંગીનો અર્થ છે વિષય વાસનાઓમાં પડેલો જીવ છે એ પણ તમને ભક્તિથી દૂર લઈ જાય છે. તો આવા લોકોની સંગતિ ક્યારેય ન કરવી જોઈએ. જે વાસ્તવમાં ષડ અનર્થ દૂર કરી ચૂક્યા છે, જે ષડ આવેગોને જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે, આવા શુદ્ધ સારા વૈષ્ણવો જે છે એની સંગતિ કરો, જેના ફળ સ્વરૂપ આપણને ભક્તિની અંદર સહાયતા પ્રાપ્ત થશે. અને એ સહાયતાથી આપણે બહુ જલ્દી આ કૃષ્ણ પ્રેમથી નિકટ પહોંચશું. અનેક પ્રકારના અનર્થો
એનું ખૂબ વિસ્તૃત વિશ્લેષણ ઉપદેશામૃત પ્રથમ શ્લોક, દ્વિતીય શ્લોક, તૃતીય શ્લોક અહીંયા બતાવ્યું છે. પણ મૂળ વાત એ છે કે દોષ અનર્થ જ્યાં સુધી વિદ્યમાન રહે છે ત્યાં સુધી ભગવાન આપણા હૃદયમાં વિદ્યમાન થવાના નથી. અને એટલા માટે જીવનમાં કોઈ સારા વૈષ્ણવ ત્યારે જ તમને ઉપદેશ કરશે જ્યારે એને લાગશે કે આમાં શરણાગતિનો ભાવ થોડોક છે. ગીતાના પ્રારંભમાં અર્જુનને ઉપદેશ એટલે મળ્યો છે કારણ કે એમાં શરણાગતિનો ભાવ છે. શરણાગતિ જે જીવમાં નથી, આની ઉપર કોઈ વૈષ્ણવ સામે ચાલીને કૃપા કરવાના નથી. અને શરણાગતિ નથી તો એ વૈષ્ણવનો સંગ લીધા પછી પણ એના સંગનો લાભ તમને થવાનો નથી. શરણાગતિ આવશ્યક છે. અર્જુને જ્યારે કીધું કાર્પણ્ય દોષ પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેય સ્યાન નિશ્ચિતમ બ્રુહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિત્વામ મામ પ્રપન્ન. પ્રભુ હવે માથું ભમે છે, કાંઈ ખબર પડતી નથી, હું કરવું ન કરવું. શિષ્યસ્તેહમ સાધિત્વામ મામ પ્રપન્ન. પ્રભુ હું તમને શરણાગત છું, હવે તમે બતાવો મારે શું કરવું જોઈએ. ત્યારે ભગવાને અર્જુનના જ્યારે આ નિષ્કપટ વચન સાંભળ્યા તો એને ગીતાનો ઉપદેશ આપ્યો. અર્જુનના સંદેહ સંશયને દૂર કર્યા અને ત્યારે અર્જુને પોતાની ઇન્દ્રિયો ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો છે, અનર્થ ઉપર પણ અને મહાભારતના યુદ્ધ ઉપર. તો આંતરિક રીતે પણ વિજયી થશું અને બાહ્ય રીતે પણ. જો આ પ્રોસેસમાં આપણે લાગશું કે વાસ્તવમાં શરણાગતિપૂર્વક કોઈ ભક્તનું શરણ લઈ અને જે પ્રમાણે એ આપણને આજ્ઞા કરે છે એ પ્રમાણે આપણે જો જીવન બનાવશું કોઈ સદગુરુ, કોઈ સારા સાચા વૈષ્ણવોના આશ્રયમાં, તો નિશ્ચિત રૂપે આ કૃષ્ણ ભાવનામૃત આપણને પ્રાપ્ત થશે. પણ જો સ્વતંત્ર ઈચ્છાનો દુરુપયોગ કરશું, ગુરુ પ્રતિ અપરાધ થશે અને એનું ફળ એ છે કે શિષ્યની ભક્તિનો નાશ થઈ જશે. કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા જ એનામાંથી મરી જાય. ઘણીવાર કહીને કે આ ભાઈ તો પહેલાં બહુ સેવા કરતા હતા, હવે કેમ નથી કરવી? અપરાધ. તમે સેવા નથી કરવા માગતા એ સત્ય નથી. તમે ગુરુજનોનો અપરાધ કર્યો છે અને એ અપરાધનું ફળ એ છે કે તમારા હૃદયમાંથી કૃષ્ણ સેવાની લાલસા ખતમ થઈ ગઈ છે, ઈચ્છા જ મરી ગઈ છે સેવાની. અને એટલા માટે ગુરુ અવજ્ઞા તૃતીય અપરાધ છે. તો આ બધા અપરાધોથી બચવું પણ જરૂરી છે. તો મહાપ્રભુએ આ ગુંડીચા માર્જન જે લીલા કરી છે એનું એકમાત્ર તાત્પર્ય એ છે કે જે રીતે આ મંદિરને શુદ્ધ કર્યું છે, હવે એમાં ભગવાન જગન્નાથ બિરાજમાન થશે, એમ આપણે પણ જો આપણા ચિત્તને શુદ્ધ કરશો, આ કુટીનાટી, પ્રતિષ્ઠાશા, નિષિદ્ધાચાર, હિંસા, આ સૂક્ષ્મથી સૂક્ષ્મ જે વાસનાઓ છે એને પણ હૃદયમાંથી જો દૂર કરી દેશું તો નિશ્ચિત રૂપમાં ભગવાન આપણા હૃદયમાં વિદ્યમાન થશે. અને આની સિવાય આપણને એવું લાગતું હોય કે બહુ ઉત્પાત કરી, બહુ અનર્થો કરીને, બહુ ચર્ચાઓ કરીને આપણે કૃષ્ણને પામી જવાના છીએ, તો આ સૌથી મોટો ભ્રમ છે. આમાં કાંઈ પ્રાપ્ત થવાનું નથી. જીવનના અંતે મૃત્યુ સમયે પછતાવા સિવાય બીજું કાંઈ નહીં થાય. કે જે મુખેથી કૃષ્ણ કથા બોલવાની હતી એનાથી ગામની નિંદા કરી, જે કાનથી કૃષ્ણ કથા સાંભળવાની હતી ત્યાંથી ગામની ચર્ચા સાંભળી, જે જીહવાથી હરિ નામ લેવાનું હતું ત્યાંથી વૈષ્ણવોની નિંદા કરી છે. આનું ફળ શું છે? ફળ પછતાવો થશે, પણ એનો પછી કોઈ લાભ નથી. તો એટલી સુંદર અદ્ભુત લીલા છે. હજી ઘણી બધી વાતો છે આની, પણ સંક્ષિપ્ત સાર રૂપમાં જે અનર્થ નિવૃત્તિની જે વાત હતી એ બધું આમાં આવી ગયું છે. અને આપણે પણ એક સારા ભક્ત બની અને ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થાય આ ભાવથી ભજનમાં પ્રવૃત્ત થવું જોઈએ. અને ભજન આપણું પ્રથમ લક્ષ્ય છે, યાદ રાખજો. પ્રચાર સેકન્ડ છે, ભજન મુખ્ય છે. કારણ કે ભજન હશે તો પ્રચારની ક્ષમતા ભગવાન આપી દેશે, કૃપા કરશે તો પ્રચાર થશે, પણ ભજન તો આપણે જ કરવું પડશે. તો આ લીલાનો આ સાર છે.